સાદર જય જિનેન્દ્ર, પ્રણામ. 2022ના વર્ષનો પ્રથમ દિવસ અને આપ સૌનું ફરી એકવાર સ્વાગત કરતા ખૂબ જ આનંદ અનુભવું છું. આ દિવસોમાં આપણે આજે સંગીતની સાધનાના સૂરમાં ઝબકોળાઈએ એ પૂર્વે આપણને આપણા મનને શાતા પહોંચાડે એવી એક સરસ પ્રાર્થના પ્રસ્તુત કરવા માટે હું જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટના આ મંચ ઉપર જૈન સંગીત સ્વાધ્યાયના આ વર્ગમાં 8મો વર્ગ છે આજે, અને ત્યારે સૌ સ્વાધ્યાયો વતી અમારા સર્વ કોઈ ટ્રસ્ટીઓ વતી જોનીભાઈનું સ્વાગત કરું છું અને જ્યોત્સનાબેન વોરાને વિનંતી કરું છું કે સૌ પ્રથમ કાર્યક્રમનો આરંભ પ્રાર્થનાથી કરે, ત્યારબાદ હું પ્રાસ્તવિક ભૂમિકા વાત કરીશ. જ્યોત્સનાબેન વોરા, પ્લીઝ પ્રાર્થના પ્રસ્તુત કરશો. रोम रोम थी निकले प्रभुवर नाम तुम्हारा, हाँ नाम तुम्हारा। ऐसी भक्ति करूं प्रभु जी, पाऊं न जन्म दोबारा। रोम रोम से निकले प्रभुवर नाम तुम्हारा, हाँ नाम तुम्हारा। जिन मंदिर में आया, जिन वर दर्शन पाया, अंतर मुद्रा को देखा, आत्म दर्शन पाया। जन्म जन्म तक ना भूलूंगा, जन्म जन्म तक ना भूलूंगा, यह उपकार तुम्हारा। रोम रोम से निकले प्रभुवर नाम तुम्हारा, हाँ नाम तुम्हारा। देव शास्त्र गुरु मेरे है सत्य हितकारी, सहज शुद्ध चैतन्य राज की महिमा जग में न्यारी। वेद ज्ञान बिन नहीं मिलेगा, वेद ज्ञान बिन नहीं मिलेगा, भव का कभी किनारा। रोम रोम से निकले प्रभुवर नाम तुम्हारा, हाँ नाम तुम्हारा। ऐसी भक्ति करूं प्रभु जी, ऐसी भक्ति करूं प्रभु जी, पाऊं न जन्म दोबारा। रोम रोम से निकले प्रभुवर नाम तुम्हारा, हाँ नाम तुम्हारा, नाम तुम्हारा, हाँ नाम तुम्हारा। જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર જ્યોત્સનાબેન, ખૂબ જ સરસ અને ખૂબ જ સરસ રીતે તમે એક આખી પ્રાર્થનાની રજૂઆત કરી. રોમ રોમ સે પ્રભુવર નિકલે નામ તુમારા. પ્રભુના આપણા રોમે રોમમાંથી પ્રભુના નામ નો એક ઉલ્લેખ થાય અને સતત એ નામ આપણા મનમાં ગુંજ્યા કરે એવી એક સરસ ભાવનાથી આજે આપણે 1 જાન્યુઆરીએ તમે એક સરસ વર્ષનો પણ અમને આરંભ કરી આપ્યો. બહુ સરસ રીતે તમે એક સુંદર પ્રાર્થનાથી જી જ્યોત્સનાબેન, તો એક સરસ પ્રાર્થનાથી આજે આરંભ થયો છે અને હવે આપણે આજના આપણા જે 8મું વિશેષ વ્યાખ્યાન છે એના માટે હું જોનીભાઈ શાહને પણ હર્ષભેર સ્વાગત કરું છું એમનું. જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ નો આજે એક વિશેષ ઉપક્રમ છે અને એનાથી હવે આપ સૌ કોઈ પરિચિત છો કે આપણે જૈન સ્વાધ્યાય જ્યારે કરીએ છીએ ત્યારે જૈન સાહિત્યને સઘન રીતે સમજીએ, જૈન કળાના જે વિવિધ દ્રષ્ટિકોણ છે એને સમજીએ અને એ રીતે સમજતા સમજતા ધર્મ ધ્યાન કરતા જઈએ. પ્રભુની પ્રતિમામાં સૌથી પહેલા દર્શન જ્યારે આપણે કરીએ છીએ ત્યારે ભાવ એમાં આરોપતા હોઈએ છીએ અને ધીરે ધીરે ભાવ ભક્તિમાં અને પછી એમાં જ્યારે સંગીત ભળે
ત્યારે આપણા રોમે રોમના કેવા એક આનંદ એમાં તરબતર થઈ જાય છે, રોમે રોમમાં આનંદ તરબતર થઈ જાય છે. અને એ સંગીતનું અનુભૂતિ આપ સર્વએ કોઈએ કરી છે છેલ્લા 7 વ્યાખ્યાનો દરમિયાન, કે જ્યારે જોનીભાઈ ગાતા હોય કે જ્યારે તમે સર્વ કોઈ ગાતા હો, ત્યારે આ 1 કલાક આપણો એવો એક સરસ કલાક છે કે જેમાં આપણે ભક્તિ સંગીતમાં ડૂબેલા હોઈએ છીએ. અને આજે આપણે ફરી પાછા વાત કરવાના છે ગુરુવંદનાના પદની. ગુરુવંદનાના પદ મને તો યુગાનુયોગ એવો છે જોનીભાઈ, કે આપણે આજે 1 જાન્યુઆરીએ ગુરુવંદના કરવાના છીએ, એટલે કે જાણે કે હવે આપણે આખું વર્ષ બંધાઈ ગયા છે ગુરુવંદના કરવા માટે. અને જ્ઞાનના માર્ગ ઉપર ગુરુ જ તો આંગળી ચાલીને લઈ જતા હોય છે. તો એ ગુરુવંદનાના પદ, સંગીતમય પદ વિશે જોનીભાઈ આપણને કહેશે. અને કેટલા એમના જ ખજાનામાંથી એમને પદો શોધી કાઢ્યા હશે, ઇતિહાસમાં ખોવાઈ ગયેલા અનેક પદો એમને શોધી કાઢ્યા છે, જેમ દરેક વખતે તેઓ કોઈક નવા પદ આપણને શોધી બતાવે છે. અને સાથે આપણા વર્ગનો બીજો ઉપક્રમ છે છંદ. બહુ સમજવા જેવી બાબત છે કે આપણે દરેક વ્યાખ્યાનમાં અને દરેક વર્ગમાં સાથે સાથે છંદની પણ એક વાત કરતા જઈએ છીએ. આ 10-12 વ્યાખ્યાન થશે ત્યારબાદ આપને ખ્યાલ આવશે કે દરેક કવિતાને અથવા દરેક ગાનને છંદ દ્વારા એક ચારુતા પ્રાપ્ત થતી હોય છે. છંદનું એક બંધારણ છે, અને એ બંધારણ એકવાર જ્યારે કંઠમાં બેસી જતું હોય છે ને, ત્યારે આપોઆપ એમાંથી મધુરતા પ્રગટ થતી હોય છે. ભલે આપણા વેદના સૂત્રો આરંભમાં છંદમાં હતા, પણ ત્યાર પછી આપણા બીજા અનેક સૂત્રો અને આપણી અનેક સ્તુતિઓ પણ છંદમાં ઢળાતી ગઈ, અને એમાં ચારુતા એક ભળતી ગઈ, અને એને કારણે લાંબો સમય સુધી યાદ રહી છે. તો આજે એ આ ઉપક્રમ છંદનો પણ છે, એને પણ તમે થોડો ગંભીરતાથી લો અને સમજો, એવી મારી અને જોનીભાઈ બંનેની ઈચ્છા છે. વધારે આજે વાત નથી કરવી, કારણ કે ગુરુવંદનાના પદ વિશે જોનીભાઈ આજે જ્યારે પ્રસ્તુત કરવાના છે, ત્યારે તમે જેમ ગયે વખતે તીર્થમાં ભીંજાઈ ગયા હતા ને, એમ આજે તમે ભાવ અને ભક્તિમાં ભીંજાવાના છો. તો શ્રી જોનીભાઈને હું જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટના આ મંચ ઉપર અમારા સર્વ કોઈ ટ્રસ્ટીઓ વતી અને અમારા સર્વ પ્રિય સ્વાધ્યાયો વતી આવકારું છું જોનીભાઈ, અને આપનો એક વિશેષ આભાર માનું છું કે આપની નિયમિત શિસ્તતા અને અભ્યાસનો અમને જે લાભ મળી રહ્યો છે, એવો લાભ આજે ફરી પાછો મળે ગુરુવંદનાના પદ દ્વારા. આદરણીય શ્રી જોનીભાઈ શાહ. થેન્ક યુ સેજલબેન. પ્રણામ. જય જિનેન્દ્ર. ઈસવીસન 2022 ની શુભ શરૂઆત જ્યોત્સનાબેને કરાવી દીધી, અને આપણા સૌ સ્વાધ્યાયોનું આખું વર્ષ ભક્તિમય જાય એ શુભેચ્છા સાથે આજે ગુરુવંદનાના ગીતોના પદો એ વિશે થોડી વાતો કરીશું. એક અર્વાચીન ગુરુ ભક્તિ ભાવગીત કહી શકીએ, એની 1-2 કડીથી શરૂ કરું છું. ગુરુ શેલડી સાઠો રે સદગુરુ શેલડી સાઠો, ગુરુ શેલડી સાઠો રે સદગુરુ શેલડી સાઠો, આખારા ખારા જગમાહી, ઓ આખારા ખારા જગમાહી, મીઠો નદીનો કાંઠો રે, ગુરુ શેલડી સાઠો રે સદગુરુ શેલડી સાઠો, ગુરુ શેલડી સાઠો રે સદગુરુ શેલડી સાઠો. મજધારે અટવાયા ત્યારે દીવા દાંડી દીઠી, મજધારે અટવાયા ત્યારે દીવા દાંડી દીઠી, કડવી કડવી જિંદગીમાં વાણી તમારી મીઠી, કડવી કડવી જિંદગીમાં વાણી તમારી મીઠી, આ મૃગ જળ જેવા રણમાહી, ઓ આ મૃગ જળ જેવા રણમાહી, જાણે અમૃત છાંટો રે, ગુરુ શેલડી સાઠો રે સદગુરુ શેલડી સાઠો, ગુરુ શેલડી સાઠો રે સદગુરુ શેલડી સાઠો. આ અર્વાચીન ભાવગીતની એક કડી રજૂ કરી. છેલ્લે સમય હશે તો બાકીના 2 અંતરા પણ ચોક્કસ ગાઈશ. કવયિત્રી આમાં કહે છે
કે આ સંસાર સમુદ્ર જે છે, આ ખારા ખારા જગમાં મીઠો નદીનો કાંઠો, આ સંસાર સમુદ્રમાં, આ ખારા સમુદ્રમાં, આ આધિ વ્યાધિ ઉપાધિની વચ્ચે જ્યારે રાગ દ્વેષ મોહ માયામાં આપણે એની વચ્ચે ઘેરાયેલા છે, ત્યારે આ દીવાદાંડી સમા જે ગુરુ ભગવાન છે એ આપણા સદગુરુ છે. એ આપણો હાથ ચાલીને આપણને ધર્મ માર્ગે, આપણને સત્યના માર્ગે, આપણને સાચા માર્ગે દોરી જાય છે. આ ગુરુ તત્વ કે ગુરુનું જે મહત્વ છે એ ભારતીય સંસ્કૃતિમાં જ વણાયેલું છે. કોઈ પણ ધર્મ લો, હિન્દુ ધર્મ, બૌદ્ધ ધર્મ કે જૈન ધર્મ. મને એક પુસ્તક યાદ આવે છે. એક અંગ્રેજ પત્રકાર હતા પોલ બ્રન્ટન, અને એમણે ભારતના યોગીઓ વિશે બહુ સાંભળેલું, ભારતના સદગુરુઓ વિશે બહુ સાંભળ્યું હતું, એમના ચમત્કારોની વાતો બહુ સાંભળી હતી, અને ઘણા બધા પ્રશ્ન અને એ મિસ્ટિક્સ ને મળવાની એમની ઈચ્છા હતી ને ભારત આવે છે અને ઘણા બધા ગુરુઓને મળે છે, યોગીઓને મળે છે, અને એક પુસ્તક લખે છે સર્ચ ઇન સિક્રેટ ઇન્ડિયા, જેનો ગુજરાતી અનુવાદ અને ગુજરાતી શીર્ષક છે ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં. અને એમાં છેલ્લે રમણ મહર્ષિને મળે છે, અને રમણ મહર્ષિને મળ્યા પછી એમના બધા જ પ્રશ્નોના ઉત્તરો એમને મળી જાય છે. કદાચ પ્રશ્નો જ ખરી પડે છે. એ એકચ્યુઅલી એ જે આધ્યાત્મિક અનુભવ, જે અનુભૂતિ થાય છે, એ તો એમના જ શબ્દોમાં આ પુસ્તક જ વાંચવું રહ્યું. તો સદગુરુ એ માત્ર બૌદ્ધિક વાતો નથી કરતા, પણ એ આધ્યાત્મિક અનુભૂતિ કરાવે છે. એ સાચા માર્ગે આપણને વાળે છે. તો અને એટલા જ માટે આપણે ત્યાં ભારતીય સંસ્કૃતિમાં દર વર્ષે આપણે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવીએ છીએ. 2 દિવસ ઉજવાય છે આપણે ત્યાં. એક તો 5મી સપ્ટેમ્બર ટીચર્સ ડે, એટલે જે આપણા વ્યવહારિક શિક્ષકો છે એમને આપણે આદર આપીએ છીએ, વ્યવહારિક જ્ઞાન જેમની પાસેથી આપણને મળે છે. પરંતુ ગુરુ પૂર્ણિમા એ એક વિશેષ તહેવાર છે જે જીવનનો એક અંતિમ લક્ષ્ય, એક મુખ્ય લક્ષ્ય સુધી આપણને દોરી જાય છે. એ આપણા સદગુરુ છે. કબીર સાહેબે એટલે તો કહ્યું કે જો ગુરુ અને ગોવિંદ બંને સાથે ઊભા હોય તો હું ગુરુને પહેલા પગે પડીશ, કારણ કે ગુરુ જ ગોવિંદ બતાવે છે, ગોવિંદની સમજણ આપે છે. તો આપણા જૈન ધર્મમાં તો આ સદગુરુ, એમનું મહત્વ, એમની સદગુરુ કોને કહેવાય, એમની શું શું વિશેષતા હોય, એ કઈ કેટલાય પદોમાં આપણને જોવા અને જાણવા મળે છે, સમજવા મળે છે. આપણે ત્યાં નાના નાના બાળકો તપ કરતા હોય છે, ઉપવાસ, છઠ, અઠ્ઠમ, અઠ્ઠાઈ. તમે જ્યારે એમને ઘણીવાર પૂછો કે સાતામાં ને, તો એમનો જવાબ આવશે દેવગુરુ પસાય. આ દેવગુરુ, નાના નાના બાળકો બી આ બોલે છે, દેવગુરુ પસાય. સી ગુરુને પણ, ગુરુ કૃપાને પણ દેવ કૃપા એની સાથે સરખાવે છે. કેટલું મહત્વ આપણે આપીએ છીએ ગુરુને, ગુરુ તત્વને. આ ગુરુ કૃપાને કારણે કઈ કેટલાય ના જીવનમાં પરિવર્તન આવેલું જોવા મળે છે. જો આપણે જૈન ઇતિહાસ જોઈએ તો છેલ્લા કેટલાક વખતથી હું હીરસુરી મહારાજના રાસમાંથી કેટલીક પંક્તિઓ ગાઉં છું. ઋષભદાસ કવિની એ રચના, એમાં જે આખી વાત છે, એમાં જે કેન્દ્ર સ્થાને છે જગતગુરુ હીરસુરી મહારાજ છે, અને એ કેવી રીતે અકબરને પ્રતિબોધ પમાડે છે એની વાત છે. એવું જ એક બીજું અગત્યનું પુસ્તક છે આ જ વિષય પર આધારિત, સુરીશ્વર અને સમ્રાટ, જેમાં વિદ્યા વિજયજી પણ ઐતિહાસિક પુરાવાઓ સાથે કેટલીક વાતો રજૂ કરે છે. હવે એમાં મુખ્ય વાત એ છે કે ચંપા શ્રાવિકા, એમણે 6 મહિનાના ઉપવાસ કર્યા હોય છે, અને દિલ્હીની ગલીઓમાં વરઘોડામાં નીકળે છે, ખૂબ ધામધૂમથી નીકળે છે દેરાસર દર્શન કરવા જવા માટે. અને બાદશાહ અકબર પોતાના મહેલમાંથી જુએ છે, એને ક્યુરિયોસિટી જાગે છે, ને એ ચંપા શ્રાવિકાને આમંત્રણ આપે છે, અને પછી પૂછે છે. આ 6 મહિનાના ઉપવાસની વાત એમના માન્યામાં નથી આવતી, અને ત્યારે ચંપા શ્રાવિકા કહે છે કે આ તો બધું દેવ અને ગુરુની કૃપાથી થાય છે. અને એ ગુરુ કોણ? તો એ ગુરુ વિશે વાત કરતા હીરસુરી મહારાજનું નામ આપે છે. આ ખાસ કરીને તપાગચ્છ આપણો જે છે દેરાવાસી સંપ્રદાયમાં, સ્થાનક શ્વેતાંબરમાં, તો એનો આ ઇતિહાસ છે. તો એ ગુરુના પરિચયમાં આવ્યા પછી અકબરનું જીવન કેવી રીતે ધીમે 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 બદલાય છે, એની બહુ સુંદર વાત આ આપણને જાણવા મળે છે. ધીમે ધીમે અકબર પ્રતિબોધ પામે છે, અને એ સત્સંગ દ્વારા એ શાસનના ઘણા બધા કાર્યો કરે છે, જીવદયાના ઘણા મહત્વના કાર્યો કરે છે. આવા કઈ કેટલાય દાખલાઓ આપણને મળે છે. બીજો દાખલો, બહુ જ કોમન દાખલો છે જે કુમારપાળ મહારાજાનો. મહારાજા કુમારપાળ એ પોતે આમ તો માંસભક્ષી હતા, માંસ ખાતા હતા, પરંતુ કલિકાલ સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્ર સુરીશ્વરજીના પ્રતાપે, એમના સત્સંગને કારણે એમને શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. તો આજે આ ગુરુ કૃપા જે છે એનું મહત્વ છે, ને એને લગતા કેટલા પદો આજે આપણે જોશું. એના થોડા ઘણા
પદો વિશે વાત કરવી છે અને એના સંગીત વિશે પણ સાથે સાથે વાત કરવી છે. એવી રીતના દેવ ગુરુ ધર્મ, આ શબ્દો ત્રણ, આ ત્રિપુટી શબ્દો એ પણ આપણે ત્યાં ખૂબ જ આપણે વારે વારે આ શબ્દોથી પરિચિત છીએ. તો એ ગુરુ તત્વનું મહત્વ, આજે સૌ પ્રથમ જ્યારે ગુરુ વિશે વાત કરવી હોય તો મને એમ થાય છે કે શ્રીમદ રાજચંદ્રજીને યાદ કરવા જોઈએ. અને આત્મસિદ્ધિ શાસ્ત્ર, એમાં અમુક જે ગુરુને લગતી ગાથાઓ છે એનું માત્ર આજે ગાન કરીશ. નડિયાદમાં આસોવદ એકમ વિક્રમ સંવત 1952 142 ગાથાનો આત્મસિદ્ધિ શાસ્ત્ર એમણે રચ્યું છે. કઈ કેટલીય ગાથાઓ જેમાં ગુરુનું મહત્વના આપણને દર્શન થાય છે અને બહુ સરળ ભાષામાં. એ ઉપરાંત ખંભાતના શ્રી અંબાલાલ લાલચંદ, એમના જે મુખ્ય શ્રાવક હતા, એમણે ટૂંકાણમાં આ કડીઓનો અર્થ કર્યો છે. તો આજે જે મેં વોટ્સએપ પર મોકલ્યું છે એમાં એ અર્થ સાથે મોકલ્યું છે, એટલે અત્યારે એના અર્થ વિશે વાત નહીં કરીએ, માત્ર એનું ગાન કરવું છે. 7-8 કડીઓ છે, પણ એ કડીઓ એટલી અદ્ભુત છે કે એ ગાવાથી એક જે માહોલ ઉભો થાય છે, એક અંદર કંઈક ટચ થાય છે આપણને જ્યારે આ કડીઓનું આપણે ગાન કરતા હોઈએ છીએ, આ કડીઓનું જ્યારે પારાયણ કરતા હોઈએ છીએ આ ગાથાઓનું. તો એવી થોડીક કડીઓ સાથે શરૂ કરીએ. સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ, પામે તે પરમાર્થને નિજ પદનો લે લક્ષ્ય. આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી પરમ શ્રુત સદગુરુ લક્ષણ યોગ્ય. આ 10મી ગાથામાં સદગુરુના લક્ષણો શ્રીમદજીએ આપ્યા છે. સદગુરુના ઉપદેશ વણ સમજાયન જિન રૂપ, સમજાવણ ઉપકાર શો સમજે જીન સ્વરૂપ. માનાદિક શત્રુ મહા નિજ છંદે ન મરાય, જાતના સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય, બાકી કુળ ગુરુ કલ્પના આત્માર્થી નહીં જોય. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું. નરસિંહ મહેતાનું પેલું પદ યાદ આવી જાય, જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં. એ જ વાત, આત્મજ્ઞાન ત્યાં મુનિપણું. આત્મભ્રાંતિ સમરોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ. ગુરુ આજ્ઞા સમપથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં. સર્વ જીવ છે સિદ્ધ સમ. સ્વામી વિવેકાનંદનું પેલું વાક્ય યાદ આવે છે, એવરી સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. અને 142મી ગાથા આત્મસિદ્ધિ શાસ્ત્રની. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. હું એવા ઘણા સાધકોને જાણું છું કે જેઓ કદાચ એટલે શ્રીમદના ચાહક છે, શ્રીમદના જે ભક્તો છે એટલા ભક્ત કદાચ ન હોય, પરંતુ જે રોજ પોતાની સાધના કરતા હોય છે, આધ્યાત્મિક સાધના, યોગ સાધના કરતા હોય છે, તો એ જે સાધના વખતે નિત્ય પ્રાર્થના કરે ને, એમાં શ્રીમદજીના કેટલાક દુહાઓ, જેમ કે એક દુહો મેં લીધો, આત્મભ્રાંતિ સમ રોગ નહીં, એ, અને આ છેલ્લો દુહો, દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. આ નિત્ય ક્રમમાં એ લોકો આ દુહાઓ ગાતા હોય છે. તો ગુરુ તત્વ
સદગુરુ કોણ, સદગુરુનું શું મહત્વ છે, એ વાતો બહુ જ સરળ શબ્દોમાં ગાથાઓમાં આપણને મળે છે. અને એકવાર એનો અર્થ જાણી લઈએ, શરૂઆતમાં કદાચ અમુક શબ્દોથી પરિચિત ન હોઈએ તો, ત્યારબાદ જેમ જેમ આ ગાથાઓ ગવાય છે એમ એમ એના અર્થો આપણી સામે પ્રગટ થતા હોય છે. તો આપણા નિત્ય ક્રમમાં, નિત્ય સાધનામાં આવી ગાથાઓ, આવી કડીઓ, આવા પદો જેમ જેમ આપણે ગાતા જઈએ, વધુ ને વધુ ગાતા થઈએ, તો વધારે ને વધારે આપણું હૃદય એ ભાવોથી ભરપૂર થતું જશે. જૈન કાવ્ય સાહિત્ય એનો એક વિશિષ્ટ પ્રકાર છે ગહુલી. ઘણીવાર આપણે આ શબ્દો સાંભળીએ છીએ, ગહુલી ગાવી કે પછી ગહુલી કાઢવી કે ગહુલીની રચના કરવી. વ્યાખ્યાનમાં એટલે પરંપરામાં સાધુ ભગવાન જ્યારે વ્યાખ્યાન આપતા હોય ત્યારે બહેનો ગહુલી ગાય છે. વિહાર કરીને કોઈ સાધુ ભગવાન પધારે કે પછી આપણા ઘરે આપણે જ્યારે પગલા કરવા બોલાવીએ અને કોઈ આચાર્ય ભગવાન કે સાધુ ભગવાન પગલા કરવા આવે ત્યારે ઘરની બહેનો આંગણા પાસે સાથીઓ કરે અને ગીતો ગાય, એને પણ આપણે ગહુલી કહીએ છીએ. ગહુલી કાઢે, ગહુલીની રચના કરે, ગહુલી ગવાય. હવે જ્યારે આ ગહુલી વિશે તો મને ખબર હતી, એના કેટલાક ગીતો વિશે પણ ખબર હતી, એ સાંભળ્યા છે. પરંતુ આ જ્યારે લેક્ચરની હું તૈયારી કરતો હતો આ સ્વાધ્યાય કરવા માટે, તો અચાનક મને પ્રશ્ન થયો કે ગહુલીનો બેસિક અર્થ શું? અને એ અર્થ મને મળતો નહોતો. એ ગહુલી એક કાવ્ય પ્રકાર છે માન્યું, પરંતુ એનો શબ્દાર્થ શું, તો એ શબ્દ મને ખ્યાલ નહોતો આવતો. હવે જો આપણે જૈન સ્વાધ્યાય આપણે સૌ સાથે મળીને કરીએ છીએ તો એની સાથે સાથે બીજા ઘણા લોકો જોડાય છે, ડાયરેક્ટલી કે ઇનડિરેક્ટલી. જેમ કે મારા કેટલાક મિત્રો છે, હું એમને કલ્યાણ મિત્રો ગણું છું. બોરીવલ્લીમાં જે જ્ઞાન ભંડાર છે, હરિભદ્રેશ્વરી જ્ઞાન ભંડાર, તો ત્યાં મારા એક બહુ જ અંગત મિત્ર છે નંદીશણભાઈ. તો આવું ક્યારે બી હું પૂછવા તો એમને ફોન કરું, અને એ શરૂઆતમાં તો એમને પણ આ શબ્દાર્થ ખ્યાલ ના આવ્યો અને કોઈ એવા પુસ્તકો ન મળે, પરંતુ એમને ખાસ શોધ્યું, એ બદલ એમને આભાર. અને એમને મને બહુ સરસ ગહુલીની વ્યાખ્યા મોકલી છે. ગહુલી વિશે નાનકડી વાત મોકલી છે, 2 પેરેગ્રાફ્સ, એનું પઠન કરીશ. ગહુલીનો મૂળ અર્થ ઘઉંની ઢગલી એવો થાય છે. હવે આ પહેલી વાર મેં જાણ્યું કે ગહુલી શબ્દ એ ઘઉં, આપણે ઘઉં જે ખાઈએ છીએ ઘઉં, એની ઢગલી એવો થાય છે. ગુરુના સ્વાગત માટે તેમની સામે કરવામાં આવતી સ્વસ્તિક વગેરે આકૃતિની રચનાને ગહુલી કહેવાય છે. તેમાં ઘઉં વગેરે ધાન્યનો ઉપયોગ થાય છે. વર્તમાનમાં ઘઉંને સ્થાને કેવળ ચોખાની ગહુલી કાઢવામાં આવે છે. એટલે એક જમાનામાં ઘઉંની ઢગલી થતી ને એટલા માટે ગહુલી શબ્દ આપણે વાપરીએ છીએ. જ્યારે અત્યારે જે ગહુલી આપણે રચીએ છીએ એ ચોખા, એમાં ચોખાનો ઉપયોગ કરીએ છીએ. 18મી સદીમાં થયેલા પૂર્ણિમા ગચ્છના આચાર્ય શ્રી ભાવપ્રભ સૂરીએ ગોધુલિકાર્થ નામની લઘુકૃતિમાં ગહુલી શબ્દનું જે વિવરણ કર્યું છે તેમાં ગહુલી શબ્દના 6 મંગલરૂપ અર્થ, 10 શબ્દાર્થ, 12 આધ્યાત્મિક અર્થ, 13 લૌકિક અર્થ, એમ કુલ 41 અર્થ બતાવ્યા છે. તેઓ જણાવે છે કે શ્રી જીન શાસનમાં દેવ અને ગુરુની સામે ભક્તિ માટે, મંગલ માટે અને સિદ્ધાંતનો વિનય કરવા માટે સાથિયાની રચના કરવામાં આવે છે, તેને ગહુલી કહેવાય છે. તેમના કથન મુજબ ગહુલી રચનાનું મૂળ આગમમાં મળે છે. ઉત્તરાધ્યયન સૂત્રના 35મા અધ્યયનની 18મી ગાથામાં ગુરુના અર્ચન, રંજન, વંદન, પૂજન, સત્કાર, સન્માનનો ઉલ્લેખ છે. અહીંયા રંજનનો અર્થ ગહુલી છે. લોકમાં પણ જમણવારમાં મીઠાઈ બનાવી હોય તે ખૂટે નહીં તે માટે મીઠાઈના વાસણ પાસે સાથીઓ કરવામાં આવે છે, તેને ગહુલી કહેવાય છે. આમ બધા જ શુભ સ્થાનોમાં મંગલ માટે ગહુલી રચવાનો રિવાજ બહુ પ્રાચીન છે. શુભ સ્થાનમાં મીઠાઈ વગેરેની રક્ષા માટે ગહુલી કરીને સધવા સ્ત્રીઓ મંગલ ગીતો ગાતી. સંસ્કૃતમાં આ સ્વસ્તિક રચનાને ગોધુલિકા અને પ્રાકૃતમાં ગુહુલિકા કે ગુહુલી કહેવાય છે. તો પ્રાકૃતમાં ગુહુલી કહીએ અને આપણે ગુજરાતીમાં ગહુલી કહીએ છીએ. હવે આજે આપણે જે વાત કરવી છે સંગીતના સ્વાધ્યાયમાં, તો એ ગહુલીના ગીતના પ્રકાર, જે આપણે ગાઈએ છીએ, ગહુલીના જે ગીતો છે, ગહુલીની જે રચનાઓ છે, ગેય રચનાઓ, એના વિશે થોડી વાત કરવી છે.
છેલ્લા કેટલાક સેશન્સમાં આપણે થિયરી વધારે લીધેલી. આજે પ્રેક્ટિકલ ગાન થોડું વધારે કરવું છે એટલા માટે કે હવે આપ સૌ થોડું વધારે ગાવા માંડો. અને આ ગૌલીઓ લગભગ દેશીઓમાં રચાઈ છે ને મેં પણ જે ગૌલીઓ પસંદ કરી છે દ્રષ્ટાંત તરીકે એ એવી દેશીમાં પસંદ કરી છે જે દેશીઓથી આપ પરિચિત છો. લગભગ આમાં ઘણી બધી દેશીઓ આપ ગાઓ છો. તો એ દ્રષ્ટાંતોની સાથે સાથે એક અગત્યનો મુદ્દો આજે મારે કહેવો છે. આપણા કોઈ પણ જૂના પુસ્તકો લઈએ તો એમાં કોઈ પણ રચના હોય એની ઉપર લખેલું હોય બ્રેકેટમાં કે કોઈક પંક્તિ લખી હોય અને લખ્યું હોય એ દેશી. આપણે દેશી વિશે ડિટેલમાં હજુ વાત કરવાના જ છે ને પહેલા પણ દેશી શું છે મેં કહ્યું જ છે. તો એ જે ટ્યુન છે અથવા તો એ જે પંક્તિ છે એને આપણે દેશી કહીએ છીએ, એના રાગને દેશી કહીએ છીએ, એના ટ્યુનને દેશી કહીએ છીએ. અહીંયા રાગ એટલે શાસ્ત્રીય રાગ નથી લેવાનો, એ ટ્યુન તરીકે લેવાનું છે. હવે આ દેશી ઓળખવી કેવી રીતે, આજે એના વિશે મારે થોડી વાત કરવી છે. કે તમે કોઈ પણ પુસ્તક હાથમાં લો અને એમાં પંક્તિ આપી હોય અને લખ્યું હોય કે આ દેશી પ્રમાણે કે આ રાગ પ્રમાણે કે આ ઢાળ પ્રમાણે, તો કેવી રીતના રિલેટ કરવું કે ભાઈ આ કઈ દેશી હોય. કોઈક વાર તો એ દેશી આપણને ખબર હોય પણ ઘણી વાર એ દેશી આપણને ન ખબર હોય. તો એના વિશે પણ થોડીક આજે આ દ્રષ્ટાંતો દ્વારા વાત કરવી છે. એ ઉપરાંત આપણે જ્યારે તાલની વાત કરી તો એક સેશનમાં દાદરા તાલ વિશે વાત થઈ છે, બીજા સેશનમાં આપણે દીપચંદી અને રૂપક તાલ વિશે વાત કરી છે. આજે બીજા બે તાલ વિશે પણ વાત કરવી છે. જનરલી ભજનોમાં જે તાલ કોમન છે એમાં એક તો કેરવા એટલે કે કહરવો અને હીંચ, દીપચંદીની જેમ આ બે તાલ પણ બહુ જ ફેમસ છે. તો આજે કેરવો અને હીંચ એના વિશે પણ આપણે થોડી વાતો કરીશું. ભલે થોડું ટેકનિકલ થશે પણ એ વાત કરવી પણ જરૂરી છે. હવે ગૌલીના 3 પુસ્તકો મળ્યા. એમાં પહેલું પુસ્તક છે શ્રી ગૌલી સંગ્રહ. લગભગ 72 વર્ષ પહેલા પૂજ્ય આચાર્ય શ્રી વિજય ઉદય સુરીશ્વરજી મહારાજ સાહેબે આ ગૌલીઓ રચી છે. અને આ પુસ્તકમાં લગભગ 135 ગૌલીઓ છે ને એનું જે સાહિત્યનું લેવલ છે એ પણ બહુ જ સુંદર છે. તો એમાંથી પહેલા થોડાક દ્રષ્ટાંતો લઈએ. હવે આ જે પહેલી ગૌલી હું લઉં છું એમાં બ્રેકેટમાં ઉપર લખ્યું હતું કે ભરતની પાટે ભૂપતિ રે એ રાગ. હવે આ ભરતની પાટે ભૂપતિ રે આ રાગ મને ખબર નથી. આ ભરતની પાટે ભૂપતિ રે એ પંક્તિ કે કવિતા કે એ ગીત પણ એનાથી પણ હું પરિચિત નથી. ઘણીવાર શું થાય છે કે 250 વર્ષ પહેલા કોઈ રચના થઈ હોય, ફોર એક્ઝામ્પલ આ તો રચનાઓ હમણાંની છે, 72 વર્ષ 70 75 વર્ષ પહેલાની, પણ 200 વર્ષ 250 વર્ષ પહેલા જે રચના થઈ હોય અને એ વખતે જે દેશી પ્રચલિત હોય તો એ દેશી એના કરતા એ લખી હોય ને એમાં રાગ બેસાડ્યો હોય. પછી એવું બને કે એ દેશી ઉપરથી બીજું કોઈ સ્તવન કે બીજું કોઈ પદ બહુ જ લોકપ્રિય થાય. તો બીજા પુસ્તકમાં એ જે લોકપ્રિય સ્તવન થયું હોય એની પહેલી પંક્તિ આવે કે ભાઈ આ દેશી આધારિત. અને ધીમે ધીમે સમય જાય એમ પહેલી જે ઓરિજિનલ દેશી છે એ શબ્દો પણ કદાચ ભૂલાઈ જાય. તો એટલે અત્યારે રિલેટ કરવું ઘણીવાર મુશ્કેલ પડે. તો હવે આનો રાગ કેવી રીતના મળ્યો અને લગભગ આ જ રાગમાં આ ગાઈ શકાય એવું મારું માનવું છે. એટલા માટે કે જ્યારે હું આ પદ વાંચતો હતો તો એમાં પાછળ સલુણા આ જે ધ્રુવખંડ છે, સલુણા એ ધ્રુવખંડને કારણે તમને જો યાદ હોય તો બીજા સેશનમાં સરસ્વતી માતા ની લગતી રચનાઓ અને જ્ઞાનપદ ના કેટલાક પદો ગાયા હતા, જ્ઞાનના પદો. તો એમાં આ સલુણા વાળું એક પદ આવતું હતું. તો એ ટ્યુન મેં બેસાડવા ટ્રાય કરી તો તરત હું એને રિલેટ કરી શક્યો અને એ ટ્યુન બેસાડી શક્યો. જેમ કે ધન્ય ધન્ય સદગુરુ પ્રાયને રે જેણે ઓળખાવ્યો ધર્મ સલુણા તે ગુરુને નિત્ય વંદિયે રે કીધા શાસ્ત્રના મર્મ સલુણા. હવે આપણે ઓરિજિનલ પંક્તિ જે લખી છે દેશી જે રાગ ભરતની પાટે ભૂપતિ રે એનો રાગ હવે આપણે બેસાડવા ટ્રાય કરીએ. ભરતની પાટે ભૂપતિ રે તો બરોબર એ રાગ એ ટ્યુન બેસે છે. તો આ રીતના પણ આપણે ટ્યુન કે દેશી કે રાગ રિલેટ કરી શકીએ. દેશી રાગ ગુરુ દીપક ગુરુ દેવતા રે ગુરુ વીણ જ્ઞાનના
તારે ન હોય સલુણા. હવે એક એક પંક્તિઓ જો કેટલા સિમ્પલ શબ્દોમાં, અને ગુરુ વિશે કેવી સુંદર વાતો આવી ગઈ કે આપણે અજ્ઞાનતિમિ રાંધાનામ, એ શ્લોક તો બહુ પરિચિત છે કે જે અજ્ઞાન રૂપી અંધકાર છે એ જે દૂર કરે એવા ગુરુને દીપકની ઉપમા આપવામાં આવી છે. ગુરુ દીપક ગુરુ દેવ તારે, ગુરુ વિના જ્ઞાન ન હોય. એટલે સાચું જ્ઞાન, એ જ્ઞાન મેળવવા માટે પણ ગુરુની આવશ્યકતા છે. અને ભવસાગરમાં બુડ તારે, ગુરુ વિણ તારે ન કોઈ. કોણ તારે આપણને? આ જયારે ભવસાગરમાં આપણે ખૂપી રહ્યા છે, ડૂબી રહ્યા છે એમાંથી, તો સદગુરુ તારે, એ વાત છે. એવા ગુરુ જેહને મળ્યા રે, ધન્ય તેહનું અવતાર સલુણા. પૂર્ણ ભક્તિ સેવા કરો રે, સફળ કરો અવતાર સલુણા. નીતિ વિજય સુરી વંદિયે રે, નિત્ય કરે ઉપકાર સલુણા. થાય ઉદય ભવિ જીવનો રે, પામે જય જયકાર સલુણા. છેલ્લી પંક્તિ છે, થાય ઉદય ભવિ જીવનો રે. ઉદય એટલે ઉદયસુરી મહારાજ, એમની આ રચના છે. અને નીતિ વિજય સુરી વંદીએ એટલે નીતિસુરી મહારાજ, એમને લગતી આ રચના છે. એમના વ્યાખ્યાનમાં આ રચના રજૂ થઈ હોય, અથવા તો એ વિહાર કરીને આવ્યા હોય, પ્રવેશ થતો હોય, ચાતુર્માસ પ્રવેશ થતો હોય, કે પગલા કરવાના હોય, ત્યારે આ રચનાઓ ગવાઈ હોય આ ગૌલી તરીકે. ઘણીવાર આ ગૌલીઓમાં વ્યાખ્યાનનો સાર આવી જતો હોય છે. જે દિવસનું જે વ્યાખ્યાન અપાયું હોય એનો સાર પણ વણી લેવામાં આવતો હોય છે. આ એવી જ એક રચના છે. આમ તો જીવોનું અલ્પ બહુત્વ એ શીર્ષક છે આ ગૌલીનું. દીપચંદી તાલ છે. ખાલી એક જ કડી ગાઈશ. હવે એની ઉપર લખ્યું છે સિદ્ધ ચક્ર પદ વંદો એ દેશી. હવે આ દેશી બહુ જ લોકપ્રિય છે. આપણે ત્યાં શ્રીપાળ રાસ ખૂબ જ લોકપ્રિય છે. વર્ષમાં 2 વાર ગવાય છે. અને પહેલાના જમાનામાં તો રેગ્યુલર ગવાતો, સકળ સંઘમાં ગવાતો. અત્યારે પણ બહેનોના ઉપાશ્રયોમાં ખાસ કરીને બંને ઓળી વખતે આ ગવાય છે. તો શ્રીપાળ રાસની કેટલીક દેશીઓ એટલી બધી લોકપ્રિય થઈ કે એ દેશો ઉપર ઘણા બધા સ્તવનો, ઘણી બધી રચનાઓ થઈ છે. જેમ કે સિદ્ધ ચક્ર પદવંદો તો એ શ્રીપાળ રાસની દેશી છે. તો એ દેશી પ્રમાણે, એટલે આ રીતના જો આપણે દેશીઓ જાણતા હોઈએ તો એ ટ્યુન ને આપણે ઘણી બધી રચનાઓ ગાઈ શકીએ. એ ટ્યુન જો આપણને ખબર હોય તો. જ્ઞાની ગુરુજી ગામે પધાર્યા, અણધાર્યા મેઘ વરસ્યા. કરુણાથી વાણીનું પાન કરાવ્યું, હતા અમે તો તરસ્યા રે ભવિકા. સાંભળજો તો આ રીતની આ દેશોમાં, અને જ્યારે સમૂહમાં ગવાય, જ્યારે બહેનો સમૂહમાં ગાતા હોય તો બહુ બહુ સુંદર, બહુ પવિત્ર વાતાવરણ રચાતું હોય છે. અને આપણા હૃદય સંસ્કારવા આ શબ્દો, આ વ્યાખ્યાનનો સાર ઉતરી જતો હોય છે. એક રિવિઝન થઈ જતું હોય છે વ્યાખ્યાનમાં જે સાંભળ્યું એ નટશેલમાં. એવી રીતે ગુરુજીની પધરામણી વખતે બોલવાની ગૌલી. હવે આ એક એનું દ્રષ્ટાંત છે. આ જ પુસ્તકમાંથી ઉદયસુરી મહારાજની જ રચના છે. હવે એમાં દેશી લખી છે, આવજો 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 રે, આજ વહેલા નિશાળે આવજો. હવે આ ગીતથી હું પરિચિત નથી, પરંતુ આ ગીતના શબ્દો જોઈને મને બીજી એક દેશી યાદ આવે છે કે જે આપણે ત્યાં બહુ ગવાય છે. અને એ દેશી આ છે, એટલે એ આ રાગમાં બેસાડી શકાય. જેમ કે આવજો 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 રે, આજ વહેલા નિશાળે આવજો રે. આવજો 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 રે, આજ વહેલા નિશાળે આવજો રે. હવે આ પંક્તિ મેં ક્યારેય સાંભળી નથી, આ પંક્તિનો ટ્યુન પણ ક્યારેય નથી સાંભળ્યો, પણ આ ટ્યુન પૂજાઓમાં બહેનો ઘણી વાર ગાતા હોય છે. તો આ દેશી સાથે રિલેટ કરી શકાય. અને જ્યારે
આ ગૌલીને એ રાગમાં આપણે ગાવાની ટ્રાય કરીશું તો આપણને બી આપણે કન્વિન્સ થશું કે આ જ ઢાળ હોઈ શકે, આ જ દેશી હોઈ શકે. થાય છે રે આજ આનંદ ઓછવ થાય છે રે, સદગુરુ દર્શન થાય છે રે આજ આનંદ ઓછવ થાય છે રે, જ્ઞાની ગુરુનો આધાર લઈને ભવ જળ પાર જવાય છે રે આજ આનંદ ઓછવ થાય છે રે, આજે ગુરુજીના દર્શન કરતા હર્ષ અતિ ઉભરાય છે રે આજ આનંદ ઓછવ થાય છે રે. હવે આ જે ટ્યુન છે, આ જે દેશી છે, આ જે ગૌલી ગઈ, એનો તાલ થોડોક આપણને અલગ લાગશે. નોર્મલી માતાજીના જે ગરબા ગવાય છે એમાં આ તાલ ઉપયોગમાં લેવાય છે. આ તાલનું નામ છે હીંચ. આપણે દાદરા તાલ વિશે વાત કરી. આપણે વાત કરી કે દાદરા તાલમાં 6 માત્રા હોય છે. ધા ધી ના, ધા તી ના. એના વિશે આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા છે. આ જે હીંચ તાલ છે એમાં પણ 6 માત્રા છે. એમાં પણ 2 વિભાગ છે, 3 માત્રાના, દાદરા તાલની જેમ જ. પણ એની જે ચાલ છે એ ચાલ અલગ છે. હવે આપણે એની ચાલ જોઈએ. ધીન તકતા તિન તકતા, ધીન તકતા તિન તકતા, ધીન તકતા તિન તકતા. હવે જો તમે ગરબો, માતાજીના ગરબા સાંભળ્યા હશે તો તરત રિલેટ કરી શકીશું કે હા આ જ પ્રમાણે એ ચાલ હોય ગીતની, એ લય હોય. તો આ છે હીંચ તાલ. ફરીથી આ એક લાઈન ગાઉં છું જેથી હીંચ ખ્યાલ આવે. થાય છે રે આજ આનંદ ઓછવ થાય છે રે, હે થાય છે રે આજ આનંદ ઓછવ થાય છે રે. તો આ હીંચ તાલ છે. હવે હું કેવી રીતે આ દેશી યાદ રાખું છું? તો મને જ્યારે બી આ રાગ હું ગાતો તો મને એક ભજન યાદ આવે, વાગે છે. તો હું બ્રેકેટમાં લખી રાખું સાઈડ પર, વાગે છે વન રાવન મુરલી વાગે છે. તો ખાલી હું એટલું લખી રાખું એટલે હું તરત રિલેટ કરી શકું કે આ ટ્યુન જે છે અથવા આ દેશી છે એ આમાં બેસે છે અને મારે આ રીતના આ રચના ગાવાની છે. ત્યારબાદની હીંચમાં જે ગૌલી લઈએ છે એ પુસ્તકમાં લખ્યું છે સિદ્ધાચળ શિખરે દીવો રે દેશી. વીર વિજયજી, પંડિત શુભવીર, એમણે જે પૂજાઓ રચી એમાં 99 પ્રકારની પૂજા, અને એમાં એક ઢાળમાં સિદ્ધાચળ શિખરે દીવો રે એ ઢાળની એમણે રચના કરી. હવે એમણે એ જે દેશી લીધી છે એ ગોસાઈજી પાસે લીધી. તો એ વૈષ્ણવ હવેલીમાં જે દેશી ગવાતી હતી તો એ આ રીતની હતી. એ ઊંચો ને અલબેલો રે કામણગારો કાનુડો, એ ઊંચો ને અલબેલો રે કામણગારો કાનુડો. તો આ ઓરિજિનલ દેશી જે વૈષ્ણવ હવેલીમાંથી એમને મળી, એમના જે મિત્ર હતા ગોસાઈજી એમની પાસેથી એમણે સાંભળી, એની પરથી એમણે આ સિદ્ધાચલ શિખરે દીવો રે જે આપણે પૂજામાં ગાઈએ છીએ, સિદ્ધાચલ શિખરે દીવો રે આદિશ્વર અલબેલો છે, તો એ રચના કરી. હવે જૈનોમાં આ પૂજા એટલી બધી, આ ઢાળ એટલી બધી લોકપ્રિય થઈ કે હવે દેશી તરીકે પણ જે આ ટ્યુન બેઝડ કે આ દેશી ઉપર આધારિત કોઈ પણ રચના થાય છે તો આ જ લખાય છે કે ભાઈ દેશી કઈ તો સિદ્ધાચળ શિખરે દીવો રે. અને તમે જે રચના ગાઓ અને આ દેશીમાં ગાઓ તો તરત તમને એ ટ્યુન બેસશે. જેમ કે અમને સદગુરુજી મળ્યા રે ગુરુવાણીની બલિહારી, મારા ભવના ફેરા ટળ્યા રે ગુરુવાણીની બલિહારી, મારું મિથ્યાત્વ ભૂતડું કાઢું રે ગુરુવાણીની બલિહારી, માશી ગયું મોહનું ખાડું રે ગુરુવાણીની બલિહારી, ભવ ભમતા આ ભવ હળિયો રે
समधर्म ते मळियो रे गुरुवाणी बलिहारी तरुसी चीश उपशम जळती रे गुरुवाणी बलिहारी शुद्ध करीश कषायना મળતી રે ગુરુવાણીની બલિહારી. આપ સૌને પણ આ પદો મોકલ્યા છે ને આ ગૌરીઓ મોકલી છે, જોઈ જોઈને સાથે સાથે ગાજો. આ એની છેલ્લી જે 8મી કડી છે એ ગાવા સાથે ટ્રાય કરજો તો ટ્યુન બહુ સરસ મોઢે ચડી જશે. અને આ પંક્તિમાં પણ એનું કાવ્ય તત્વ જુઓ, એના શબ્દો જુઓ. મારી સુમતિ ગુરુથી જાગી રે ગુરુવાણીની બલિહારી બહુ ભવની ભાવઠ ભાગી રે ગુરુવાણીની બલિહારી. હવે જોજો, મારા વિવેક લોચન ખોલ્યા રે ગુરુવાણીની બલિહારી તમે ભવિક છો એમ બોલ્યા રે ગુરુવાણીની બલિહારી. મારા વિવેક લોચન ખોલ્યા રે. જ્યારે આપણે વ્યાખ્યાનમાં જઈએ છીએ અને સદગુરુ ગુરુજીના મુખે જ્યારે સૂત્રોની વાતો થાય છે, શાસ્ત્રોની વાતો થાય છે, જ્ઞાનની વાત થાય છે, ત્યારે થાય છે શું? તો આ જે વિવેકરૂપી આપણું લોચન છે એ ખુલી જાય છે, એની વાત છે આખી. તો કાવ્ય તત્વની દ્રષ્ટિએ પણ આ ગૌલીઓ, એમાં પણ એક સાહિત્ય છે. હવે કહરવા તાલમાં એક ગૌલી જોઈએ. ઉદયસુરી મહારાજની જ રચના છે. કહરવા તાલ એ 8 માત્રાનો તાલ છે. 1 2 3 4 5 6 7 8 ધાગે ન તિન ન કધી ન. આ મેં સ્લો લયમાં ગાયું, મધ્ય લયમાં ગાયું. નોર્મલી એ ફાસ્ટ બીટમાં હોય છે, જેમ કે ધાગે નતિ નક ધીન ધાગે નતિ નક ધીન 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. હવે આ તાલમાં આ ગૌલી ઉપર જે દેશી લખી છે એ પંક્તિ છે ઓધવજી સંદેશો કહેજો શ્યામને. હવે આ ઓધવજી સંદેશો કહેજો શ્યામને, આ પંક્તિથી હું પરિચિત નહોતો, પરંતુ આશ્રમ ભજનાવલી એમાં અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, શ્રીમદ રાજચંદ્રજીનું આ પદ ગાંધીજીની આશ્રમ ભજનાવલીમાં છે, તો એની ઉપર આ લખ્યું છે કે ઓધવજી સંદેશો કહેજો શ્યામને. એટલે એ પરથી મને ટ્યુન બેઠો કે ભાઈ અપૂર્વ અવસર જે ટ્યુનમાં આપણે ગાઈએ છીએ, જેમ કે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, તો આ ટ્યુન આ ઓધવજીનો હોવો જોઈએ. જેમ કે ઓધવજી સંદેશો કહેજો શ્યામને. હવે જ્યાં જ્યાં આ દેશી લખી હોય ઓધવજી સંદેશો કહેજો શ્યામને, તો ત્યાં અપૂર્વ અવસર, કારણ કે આપણે એનાથી વધુ પરિચિત છે, એ જ ટ્યુન આપણે બેસાડવાનો હોય છે અને એ જ દેશીમાં ગાવાનું હોય છે. જેમ કે ગુરુવાણી ગુણ ખાણી સુખની વેલડી શ્રદ્ધા રાખી સુણીએ તઈ પૂજમાળજો શ્રવણ કરીને સાર ગ્રહો સિદ્ધાંતનો સદગુરુ વાક્યે પામો મંગળ માળજો ગુરુવાણી ગુણ ખાણી સુખની વેલડી. અને એના પછીની જે પંક્તિ છે, સાંકળ જ્ઞાનની ધ્યાન ખીલાને જોડીને મન મરકટને બાંધો થઈ શુરવીર જો. આ મનરૂપી જે માકડું છે એને બાંધવાની વાત કરી છે. સાંકળ જ્ઞાનની ધ્યાન ખીલાને જોડીને મન મરકટને બાંધો થઈ શુરવીર જો. નીતિ વિજય સૂરીની વાણી સાંભળો ઉદય કરવા થાઓ તમે બળવીર જો ગુરુવાણી ગુણ ખાણી સુખની વેલડી. તો આ
આ રીતના આપણે આઈડેન્ટિફાઈ કરીએ છીએ દેશીને, કે કઈ દેશીમાં એ પર્ટિક્યુલર રચના આપણે ગાવાની છે. હવે બીજું પુસ્તક જે મને મળ્યું એ છે શ્રી ગૌલિયાદિ સંગ્રહ, જેના સંગ્રાહક છે મુનિરાજ શ્રી રૈવત વિજયજી. એમને પણ આમાં ઘણી બધી ગૌલીઓનું સંકલન કર્યું છે, સંગ્રહ કર્યો છે. અને એની જે પ્રસ્તાવના છે એમાં લેખક બહુ સરસ લખે છે, લોકગીતો જે રીતિએ આપના સમાજના સ્ત્રી વર્ગની શીઘ્ર કવિતા શક્તિને વાચા આપી અમર બનાવે છે, તે રીતિએ શ્રી જૈન સંઘમાં ગૌલી સાહિત્ય પણ મોટે ભાગે ભક્તિપૂર્ણ શ્રાવિકા વર્ગની શીઘ્ર કવિત્વ શક્તિને વાચા આપી અમર બનાવી દેનારું છે. એની બિલકુલ ના પાડી શકાય તેમ નથી. વધારે ગૌલીઓ મહિલાઓ જ ગાતી હોય છે, બહેનો જ ગાતા હોય છે. અને ઘણી વાર આપણે જોઈએ છે કે વ્યાખ્યાનમાં શીઘ્ર એની રચના થતી હોય, એટલે તરત ઓન ધ સ્પોટ એ રચાતી હોય છે. આગળ લખે છે, ગૌલી મુખ્યત્વે ગુરુગુણ ગાવાનો વિષય છે અને દેવ તથા ધર્મ તત્વ બેનો સમન્વય સાધનાર ગુરુ તત્વ છે. અંધકારમાંથી પ્રકાશમાં દોરનાર તરીકે આ તત્વના ગુણો સઘળા દર્શનોએ ગાયા છે. એમાં પણ શ્રી સર્વજ્ઞ દર્શનના સુગુરુ તત્વના જેટલા ગુણ ગવાય તેટલા ઓછા છે. બહુ અગત્યનું એનું વાક્ય હવે આવે છે કે ગૌલીઓ એકલી સ્ત્રીઓને જ ગાય છે એવું નથી, ઘણે સ્થળે ભાઈઓ પણ ગાય છે. અત્યાર સુધી હું પણ એવું માનતો હતો કે ગૌલીઓ બહેનો જ ગાય, કારણ કે મેં લગભગ બહેનોને ગાતા સાંભળ્યા છે, પરંતુ ભાઈઓ પણ ગૌલીઓ ગાઈ શકે છે અને ઘણી ઠેકાણે ગાતા હોય છે. હવે એમાંથી એક દ્રષ્ટાંત લઈએ. મારું ધ્યાન ઘડિયાળ ઉપર પણ છે. હવે આ જે રચના છે તો એમાં દેશીમાં લખ્યું છે રાગ જયવંતાજી. હવે આ જયવંતાજી ઉપર કેવી રીતના ખબર પડે કે કયો રાગ હશે? તો મેં કહ્યું એમ શ્રીપાળ રાસ આપણે ત્યાં બહુ જ લોકપ્રિય છે. શ્રીપાળ રાસનો પહેલો ખંડ, એની 11મી ઢાળ, એમાં જયવંતાજી અને ગુણવંતાજી એ ધ્રુવખંડ વાળી આખી ઢાળ છે. તો તરત જ આ પણ તમે જો શબ્દો જુઓ આના તો બેસી જાય કે ઓકે આ ઢાળમાં જ ગાઈ શકાય, અને આ એ જ ઢાળ છે. હવે જ્યારે શ્રીપાળ રાસમાં આપણે જોઈએ તો એમાં જે દેશી આપી છે એ દેશી છે રાય કહે રાણી પ્રત્યે સુણ કામિની રે, એ દેશી. હવે આ ટ્યુન મેં ક્યારે નથી સાંભળ્યો કે એ દેશી પણ નથી સાંભળી, પણ આ જયવંતાજી અને ગુણવંતાજી વાળી શ્રીપાળ રાસની જે દેશી છે એ સાંભળી છે. તો એ દેશી પ્રમાણે આ ગાઈ શકાય. અને આમ જોવા જઈએ તો આખ્યાન સ્ટાઇલ ની આ દેશી છે. સેવો સેવો ગુરુરાજને જયવંતાજી, ભવિયણ દુઃખ હરનાર હો ગુણવંતાજી. 36 ગુણ કરી દીપતા જયવંતાજી, આચાર્ય પદ ધરનાર હો ગુણવંતાજી. પ્રવચન સુણી ગુરુરાજનું જયવંતાજી, હરખ્યા નર ને નાર હો ગુણવંતાજી. અજબ ગુણે કરી દીપતા જયવંતાજી, આનંદ ઘન ગુણ ગાય હો ગુણવંતાજી. હવે અહીંયા મારે ખાસ એક ધ્યાન દોરવું છે. છેલ્લી પંક્તિમાં આવે છે કે આનંદ ઘન ગુણ ગાય હો ગુણવંતાજી. અવધૂત આનંદ ઘનજી એમની રચનાઓમાં આપણને સ્તવન 24 મળે છે, અને એવી જ રીતના એમના જે આધ્યાત્મિક પદો મળે છે તો આપણે સાંભળીએ છીએ પદ 72. આ પદ 72 નો એક અર્થ થાય કે 72 પદ, એટલે એમણે લગભગ 72 પદોની રચના કરી હોવી જોઈએ. હવે ઘણા પુસ્તકોમાં આપણને 108 પદો મળે છે. એક પુસ્તક તો મને એવું મળ્યું કે જેમાં અવધૂત આનંદ ઘનજીના નામે લગભગ 145 રચનાઓ મળી. હવે જો પદ 72 હોય અને 72 પદોની રચના કરી હોય તો બાકીના પદો કોઈક બીજા આનંદ ઘનજીના પણ હોઈ શકે. તો એ વખતે એવું વિદ્વાનો માને છે કે વૈષ્ણવ સંપ્રદાયના પણ આનંદ ઘનજી હતા. હવે જેમ કે એક રચના આપણે અવધૂત આનંદ ઘનજીના નામે ગાઈએ છીએ, મન લાગ્યો બંસી વારેસો, એ ટાઈપના શબ્દો છે. તો એ લગભગ એ વૈષ્ણવ આનંદ ઘનજીની રચના હોવી જોઈએ એવું ઘણા વિદ્વાનોનું માનવું છે. હવે આ જે ગૌલી મેં ગાઈ તો એ નામ તો કર્તાનો આનંદ ઘન છે, પણ મને ખબર છે કે આ પુસ્તક આ ગૌલી જંબુસુરી મહારાજ માટે રચાઈ છે, જે હજુ હમણાં થોડા દાયકાઓ પહેલા થયા. તો આ જે આનંદ ઘનજી છે એ હજુ હમણાં થયા છે, એટલે એ અવધૂત આનંદ ઘનજી નથી. પણ આ રીતના પણ ઘણીવાર નામો કોમન હોવાને કારણે પ્રાચીન કવિ કે પ્રાચીન સંતના નામે બીજી બધી રચનાઓ પણ
વર્ષો જતા, દાયકાઓ જતા, સદીઓ જતા એમના નામે ગવાતી થઈ જતી હોય છે. પણ આ ગૌલી તો આપણને ખબર છે કે એ અવધૂત આનંદગંજીની નથી. હા, હવે જે એક બે દ્રષ્ટાંત આપવા છે. અત્યાર સુધી બુદ્ધિસાગર સુરી મહારાજ એમની રચનાઓથી પરિચિત તો છીએ જ આપણે. આધ્યાત્મિક પદો અદ્ભુત રચ્યા છે, સજ્જાઓ અદ્ભુત રચી છે. પરંતુ બુદ્ધિસાગર સુરી મહારાજે પણ ગૌલીઓની રચના કરી છે અને લગભગ 100 વર્ષો પહેલા એમણે આવી લગભગ 200 ગૌલીઓ રચી છે. જે સંગ્રહ છે એનું નામ છે ગૌલી સંગ્રહ. રચયિતા શાસ્ત્ર વિશારદ યોગનિષ્ઠ શ્રીમદ બુદ્ધિસાગર સુરીજી. હવે એનો એક દાખલો લઈએ. વૈરાગ્ય ભાવના વિશેની આ સજ્જાઈ છે અને અપૂર્વ અવસર એ દેશી છે. એમણે પણ દેશીમાં ઔધવજી સંદેશો કહેજો શ્યામને એ લખ્યું છે. એવો રે દિવસ તે મારો ક્યારે આવશે, ભ્રાંતિ સમ હું જાણીશ આ સંસાર જો, ક્રોધ કપટ ઈર્ષા રાગ આદિક વૈરીઓ, ત્યાગીશ ખોટા વિષય તણા વિકાર જો, એવો રે દિવસ તે મારો ક્યારે આવશે. એક એક કડી લઉં છું, સમય ઓછો છે આપણી પાસે. એવી જ એક બીજી ગૌલી એમની જે મુનિ સ્વરૂપ વિશે છે એની એક કડી ગાઈશ. હવે આ ગરબો આપણે ત્યાં દેશી તરીકે બહુ જ લોકપ્રિય છે. માં પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે, તો એ જ દેશીમાં આ એમની રચના છે અને તાલ છે ઈચ. પંચ મહાવ્રત તાર સદગુરુ દીઠારે, મુજ સફલ થયો અવતાર લાગ્યા મીઠારે, કંચન કામિની કારમી દુર ત્યાગી રે, શિવ રમણીની સંગાત પ્રીતિ લાગી રે. તો આ મુનિ સ્વરૂપ વિશેની આ સજ્જાઈ છે. હવે આ એક વિશિષ્ટ સજ્જાઈ વિશે વાત કરવી છે. સાધુ ભગવંતો મોક્ષની વાતો તો કરતા જ હોય છે, શાસ્ત્રોની વાતો તો કરતા હોય છે, પરંતુ આપણું જે અત્યારનું જીવન છે, આપણી જે સમાજ વ્યવસ્થા છે, ઘણીવાર એમાં કુરિવાજો હોય તો એના વિશે પણ માર્મિક ટકોર વ્યાખ્યાનોમાં કરતા હોય છે. ઘણીવાર આપણે જોઈએ છીએ કે આપણા સમાજમાં એવા ઘણા સાધર્મિક ભાઈઓ હોય છે કે જેમના બે પગ ભેગા નથી થતા હોતા. તો એવી કેટલીય સંસ્થાઓ સ્થાપવામાં આવી છે કે જે સાધર્મિક ભક્તિ કરતી હોય છે, સાધર્મિક વાત્સલ્ય કરી અને બે પગ ભેગા થાય, જેથી વ્યવહારિક ચિંતાઓ દૂર થાય અને ધર્મ માર્ગે એ સાધકો આગળ વધે એ ઉદ્દેશ્ય સાથે. અને એ સંસ્થાઓની પાછળ પણ પ્રેરણા જો કોઈ આપતું હોય તો લગભગ આપણા સાધુ ભગવંતો હોય છે, આપણા ગુરુ ભગવંતો હોય છે. અને એવી જ રીતના તમે વિચાર કરો, 100 વર્ષ પહેલા આપણા સમાજમાં ઘણા કુરિવાજો હતા. દહેજ પ્રથા પ્રચલિત હતી, છૂત અછૂત એ પણ હતું, એ સિવાય કન્યા વિક્રય એ પણ થતું, પછી કજોડા બનતા એટલે વૃદ્ધોની સાથે બાળ વિવાહ કરાવી દેવામાં આવતા પૈસા ખાતર. આ બધા કુરિવાજો પ્રચલિત હતા. અને બુદ્ધિસાગર સુરી મહારાજ એમણે તો એટલે એમના વ્યાખ્યાનોમાં ઘણીવાર આ વાતો કરી છે. ઇવન વલ્લભસુરી મહારાજે પણ સમાજ સુધારણાની ઘણા પ્રયત્નો કર્યા છે. તો આ એક બહુ જ સરસ સજ્જાઈ, બહુ જ સરસ ગૌલી છે. તો મારું એવું માનવું છે કે કોઈક વ્યાખ્યાનમાં અથવા કોઈક પ્રવચનમાં, જાહેર પ્રવચનમાં એમણે આ કુરિવાજો ઉપર વાતો કરી હશે અને એના માટે આ ગૌલી એમણે રચી હશે અને ત્યાં બહેનો અને ભાઈઓએ આ ગૌલી કદાચ ગાઈ પણ હશે. તો એ ગૌલીની 2-3 પંક્તિઓ ખાલી લઈશું. સેમ ટ્યુન, ઔધવજી સંદેશો કહેજો શ્યામને, એટલે કે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. ચડતી ન થાતી દુષ્ટ રિવાજોથી કદી, સમજો મનમાં શાણા નરને મારજો, કન્યા વિક્રય કરનારા દુઃખ પામતા, દેશ કોમની બળતી ના કરનાર જો, ચડતી ન થાતી દુષ્ટ રિવાજોથી કદી. પછી બીજી કડી છે, સત્ય પ્રેમ વણ લગ્ન નહીં નર નારીનું,
કે નહીં ત્યાં ઉત્તમ જન સમુદાય જો ચડતી ન થાતી દુષ્ટ રિવાજોથી કદી. અને છેલ્લી 8મી પંક્તિમાં બહુ સરસ વાત કરે છે. દેવ ગુરુને ધર્મની સેવા સૌ કરો, સર્વ શક્તિઓ ખીલવો નરને નારજો, બુદ્ધિ સાગર જૈન ધર્મને સેવતા, જૈનોની ચડતી થાશે નિર્ધાર જો, ચડતી ન થાતી દુષ્ટ રિવાજોથી કદી. તો આવી વિવિધ વિષયો વાળી કૌલીઓ પણ આપણને આપણા સાહિત્યમાં, જૈન સાહિત્યમાં મળે છે. વિવિધ દેશીઓમાં ગવાય તેવી કૌલીઓ. સમય ઓછો છે, થોડુંક ફાસ્ટ જઈશ. પંડિત વીર વિજયજીને મેં વાત કરી. વીર વિજયજીનું જીવન, એમનું જો સાંસારિક જીવન જોઈએ તો બહુ જ કરુણ જીવન છે. બહુ નાની ઉંમરમાં એમના સ્વજનો ગુજરી જાય છે અને એમની માં એમને ઠપકો આપે છે અને ઘર છોડીને ચાલ્યા જાય છે. અને પછી એમને શુભ વિજયજી નામે એક જૈન સાધુનો ભેટો થાય છે. એમની સાથે પાલિતાણા જાય છે અને ત્યાં એમની એ બીમાર પડે છે. વીર વિજયજી, એમનું નામ કેશવ હતું. કેશવરામ બીમાર પડે છે, મરણ પથારીએ છે. અને એ વખતે શુભ વિજયજી શ્રાવકોને પ્રેરણા કરે છે અને શ્રાવકો કેશવની સેવા શુશ્રૂષા કરે છે અને કેશવ બચી જાય છે. 2 વર્ષ શુભ વિજયજી સાથે વિહાર કરે છે, ઝાડુ કાઢે છે. વિહારમાં એમના પોટલા પોતાના મસ્તક ઉપર ઉપાડીને કેશવ જાય છે અને સાથે સાથે અભ્યાસ પણ કરે છે. શુભ વિજયજી એને જૈન ધર્મનો અભ્યાસ કરાવે છે. કેશવ બ્રાહ્મણ યુવાન હોય છે અને પછી કેશવનું મન એટલે વૈરાગ્ય પામે છે અને દીક્ષા લે છે અને વીર વિજયજી એમનું નામ પડે છે. હવે તમે વિચાર કરો, મૃત્યુમાંથી જે તમને બચાવે એ ગુરુ માટે કેવા ભાવ જાગે. તો આ એક યુનિક ગુરુ દક્ષિણા છે મારી દ્રષ્ટિએ. વીર વિજયજીએ જ્યારે પોતાનું તખલ્લુસ, પોતાનું ઉપનામ નક્કી કર્યું તો એમાં પહેલા પોતાના ગુરુનું નામ રાખ્યું. વીર વિજયજીનું તખલ્લુસ છે શુભવીર. શુભ એટલે શુભ વિજયજી, પોતાના ગુરુ, અને પછી વીર એટલે કે વીર વિજયજી પોતે. તો એમની રચનાઓમાં આપણને આ શુભવીર એ તખલ્લુસ મળે છે. હવે એમના ગુરુ જ્યારે કાળધર્મ પામે છે ત્યારે ખૂબ આઘાત લાગે છે વીર વિજયજીને અને એ શુભ વેલીની રચના કરે છે. આ વેલી એ પણ એક જૈન સાહિત્ય પ્રકાર છે. જૈન સાહિત્ય પ્રકાર કહેવા કરતા મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય પ્રકાર છે અને આપણે ત્યાં ઘણી વેલીઓ રચાઈ છે જેમાં જનરલી ચરિત્રો નું વર્ણન હોય છે. તો આમાં પણ શુભ વિજયજી વિશેની વાત છે. એમણે ક્યાં ક્યાં એમનું જીવન વિશેની વાત છે, એમના વિહારો અને એમના દ્વારા જે ધર્મ કાર્યો થયા એની વાત છે. અને છેલ્લે કેટલીક પંક્તિઓમાં એ જે એક હૃદયમાં જે ભાવ છલક્યા છે ગુરુના અવસાનને કારણે, તો એની વાતો બહુ સુંદર રીતે એમણે કરી છે. વધુ સમય ન લેતા એની 2-3 પંક્તિઓનું ગાન કરીશું. એક દુહો લઈશ. દેવ થકી અધિકાર ગુરુ ઉપગારી ગુણવંત મુજ પાલી પોઢો કિયો જસ જગ મહિમ મહંત જસ જગ મહિમ મહંત જસ જગ મહિમ મહંત. અને બીજા એક દુહામાં વીર વિજયજી ગાય છે. રાતિ દિવસ હુલરાવતા મેઘ ભરે મુજ નાથ તુમ સન્મુખ ઉભો રહ્યો કિમન લિયો મુજ સાથ કિમન લિયો મુજ સાથ કિમન લિયો મુજ સાથ. શોક ન કરવો જોઈએ એ વાત, વ્યવહારિક વાત બરોબર છે, પરંતુ વાસ્તવમાં જ્યારે પોતાના ગુરુ કાળ કરી જાય
ત્યારે ત્યારે એ હૃદયમાં એ ભાવ જાગૃત થતા હોય છે ને એમાંથી આવી રચનાઓ થાય છે. એમાં એક ખિન્નતા છે, એમાં ક્યાંક શોક પણ આવે છે કે મને પણ સાથે લઈ લીધો હોત તો આપની સાથે. અને ત્યારબાદ આ શુભ વિલીનનો અંત, એ તો પાછો એમને ગુરુના શબ્દો યાદ આવે છે કે ધર્મ એ જ સાચો સાથી છે. અને એ રીતના વીર વિજયજીને શાંતિ મળે છે. અને છેલ્લે ગાય છે, ગાવો ગાવો રે ગાવો ગાવો રે ગુરુ, ગાવો ગાવો રે ગાવો ગાવો રે ગુણવંત ગુરુ ગુણ ગાવો, ગુણવંત ગુરુ ગુણ ગાવો. ગુરુ ગુણ ગાન ધ્યાન શુચિ રમણે આત્મ રામ રમાવો, નિર્મલ પરિણતિ અંતર લાવો, આત્મ તત્વ નિભાવો રે ગુણવંત ગુરુ ગુણ ગાવો, ગુણવંત ગુરુ ગુણ ગાવો, ગુણવંત ગુરુ ગુણ ગાવો. આ રીતના શુભવેલી એમણે રચી. જ્યારે ગુરુજી કાળ પામે અને જે ભાવ જાગૃત થાય, એ ભાવનામાંથી ઘણા બધા ગીતોની રચના થાય છે. એ નાનકડો એક છેલ્લો દ્રષ્ટાંત, અર્વાચીન ભાવગીત, જે શરૂઆત મેં ગાયું હતું, શરૂઆત જેનાથી કરી હતી એના વિશે વાત કરી અને આજનો સ્વાધ્યાય આપણે પૂર્ણ કરીશું. બધું 2-3 મિનિટ લઈશ. ગુરુ શેલડી સાઠું. આ જે કવયિત્રી છે જેણે આ રચના કરી છે, એણે કોઈ બૌદ્ધિક રીતના રચના નથી કરી કે શબ્દો વિચારીને લખ્યા નથી, કે એનો જે ટ્યુન છે એ પણ એમને જ આપ્યો છે, પણ ટ્યુન બેસાડ્યો નથી રાગ જાણીને. મારી વાઈફની આ રચના છે, અર્ચના શાહ. આમ વૈષ્ણવ કુટુંબમાં એનો જન્મ, એટલે જૈન ધર્મ સાથે એટલો પરિચય નહોતો, પરંતુ લગ્ન પછી જૈન ધર્મ સાથે એને જો પરિચય કરાવનારા હોય તો 3 ગુરુ ભગવંતોનું નામ લઈશ. એક તો મુનિશ્રી કીર્તિચંદ્ર વિજયજી, આચાર્ય શીલચંદ્ર સુરીશ્વરજી અને આચાર્ય સોમચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ. અને એને કારણે જૈન સાહિત્ય, જૈન સંગીત, એમાં એક અનહદ એના પ્રત્યે પ્રીતિ જાગી. સોમચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ, એમની સાથેનો પરિચય માંડ 3-4 વર્ષનો, પણ એ પરિચય દરમિયાન એમના સત્સંગમાં શ્રીપાળ રાસ ગાવાનું બન્યું, પછી શાન સુધારસ ગાવાનું બન્યું, કઈ કેટલાય ધાર્મિક અનુષ્ઠાનોમાં એમની સાથે એમને મળવાનું બન્યું. અને એને કારણે અમારા બંનેના મનમાં એમના પ્રત્યે જે આદર જાગ્યો, જે ભાવ જાગ્યો, એ કદાચ શબ્દોમાં અમે ન વર્ણવી શકીએ. અને અનફોર્ચ્યુનેટલી ખાલી 3-4 વર્ષ જ એ અમારો સત્સંગ રહી શક્યો અને અકાળે કાળધર્મ પામ્યા. તો એ જે શોક લાગ્યો, અથવા તો શોક શબ્દ નથી વાપરતો, પણ હા, જરૂર દુઃખ થયું હતું. અને એમાં કેટલાક ભાવગીતોની રચના થઈ ગઈ. રચના નથી કરી, રચના થઈ ગઈ. આ બેકગ્રાઉન્ડ હું એટલા માટે આપું છું કે સોમચંદ્ર સુરી મહારાજને શ્રીપાળ રાસ બહુ જ પ્રિય હતો અને એમણે શ્રીપાળ રાસ અમારી પાસે ગવડાવ્યો. 4થા ખંડની જે છેલ્લી ઢાળ છે, તો એમાં યશો વિજયીએ તૂઠો તૂઠો રે, તૂઠો ઉઠો, આ ઠનો પ્રયોગ કર્યો છે. અને સોમચંદ્ર સુરી મહારાજ હંમેશા જ્યારે આ ઢાળ અમે ગાતા એ પહેલા આ વાત રજૂ કરતા. તો આ ગીતમાં પણ, આ ભાવગીતમાં પણ એ ઠનો પ્રયોગ થયો છે. એ ઉપરાંત એનો જે રાગ છે એ પણ કઈ બેસાડ્યો નથી, એ સડનલી એક અંદરથી એ ભાવમાંથી એ રાગ જન્મ્યો. અને મેં જ્યારે ગુણાનુવાદ સભામાં ગાયું, મને પણ હું આ રાગથી પરિચિત નહોતો, પણ મારો જે ફ્યુટિસ્ટ છે એ બહુ જ સારો સંગીતકાર છે. તો એણે મને રાગનું નામ આપ્યું કે આ રાગ બસંત મુખારી રાગ છે. હવે આ રાગથી હું પણ પરિચિત નથી, જેણે આ રચના કરી, જેણે આ ટ્યુન સાથે આ રચના કરી, એ પણ પરિચિત નથી. પણ એવું બની શકે કે ઘણીવાર તમારા સબકોન્શિયસ માઇન્ડમાં કેટલાક ટ્યુન પડ્યા હોય, ક્યાંક તમે સાંભળ્યા હોય, અને અચાનક એ ટ્યુન ઉગે અને એ રચના એની સાથે સાથે તમે ગાવા લાગો. તો એ રીતના પણ કેટલાક સ્વરાંકનો સહજ રીતના એ ભાવમાંથી બનતા હોય છે. તો એવું જ એક આ દ્રષ્ટાંત, આ છેલ્લી 2 કડી ગાઈ અને પૂર્ણ કરીશ. બસંત મુખારી, એનો જે શરૂઆતના 4 સ્વરો છે એમાં આપણને ભૈરવ રાગ સંભળાશે, અને પછીના જે 4 સ્વરો છે ઉત્તરાંગમાં, તો એમાં ભૈરવી, આ બેનું કોમ્બિનેશન કહી શકીએ. શેલડી સાઠો રે સદગુરુ શેલડી સાઠો, આખા જગ માહી મીઠો નદીનો કાંઠો રે ગુરુ શેલડી સાઠો.
સાંજિયું અંજન ને અમે પ્રભુ મુખ ખંજન દીઠું, રોમે રોમે મસ્ત ફકીરી ગીત હૃદયમાં પેઠું, બાગ ખીલ્યો છે કેવો સુગંધી, ઓ બાગ ખીલ્યો છે કેવો સુગંધી, ક્યાંય નહીં કોઈ કાંટો રે, ગુરુ શેલડી સાંઠો રે, સદગુરુ શેલડી સાંઠો. ભવટવીમાં છા અટવાયા માયા વળગી જૂઠી, ભવટવીમાં છા અટવાયા માયા વળગી જૂઠી, સોમચંદ્ર સુરીશ્વર ગુરુવરની કૃપા હમ પર બૂઠી, માન સરોવરના હંસાને તમે બતાવ્યો કાંઠો રે, ગુરુ શેલડી સાંઠો રે, સદગુરુ શેલડી સાંઠો, ગુરુ શેલડી સાંઠો રે, સદગુરુ શેલડી સાંઠો, ગુરુ શેલડી સાંઠો રે, સદગુરુ શેલડી સાંઠો. તો આવી અર્વાચીન ઘણી રચનાઓ પણ મળે છે, અને પછી આ રચનાઓ જ્યારે અન્ય જગ્યાએ ગવાતી હોય તો એમાં મહારાજ સાહેબનું નામ બદલી લેવામાં આવે, નામ બદલીને પણ આવી રચનાઓ ગવાતી થતી હોય છે. સમય નથી એટલે એકચ્યુઅલી સદગુરુના સેશનમાં 2 ગઝલો મારે રજૂ કરવી હતી. રાજેશ વ્યાસ મિસ્કિનની આ રચના છે, અને જ્યારે પ્રદ્યુમ્ન સુરી મહારાજ પાઠશાળાના લેખક એ કાળધર્મ પામ્યા એ પછી આ રચનાઓ થઈ હતી, પણ આ બંને ગઝલ છે એટલે સમય ન હોવાથી આજે હું નહીં ગાઉં. જ્યારે ગઝલનું સેશન આપણે લઈશું તો એમાં ચોક્કસ એ રચનાઓ આવરી લઈશ. ભારતીય સંસ્કૃતિની એક અદ્ભુત પરંપરા ગુરુ, અને જેના વિશે આપણે અનેક વાતો કરી શકીએ, અને એવા ગુરુપદની વાત આજે ગૌલી નામના એક કાવ્ય સાહિત્ય પ્રકાર સાથે જોનીભાઈ આપણી સમક્ષ પ્રસ્તુત કરી. આમ તો જૈન કાવ્ય સાહિત્યની વાત આવે ત્યારે ગૌલી રચનાની વાત અનેક વાર આવતી હોય છે, કારણ કે એ એક ગાવાનો એવો પ્રકાર છે. આપણે ત્યાં સામાન્ય રીતે એવું વિચારતા હતા આપણે કે સાથ્ય પૂરવાની જે પરંપરા છે એ જ માત્ર ગૌલી છે, પરંતુ એ ગૌલી પૂરતા જે ગીતો ગવાય છે એમાં ગુરુ ભગવંતનું આગમન, સત્કાર, વિદાય, જિનેન્દ્ર ભક્તિ, કેટલા મહોત્સવ એમાં આવરી લેવાતા હોય છે. અને એ ગૌલી ગાવાના રિવાજો વિશે, એની વિવિધ રચનાઓ વિશે આજે જોનીભાઈએ આપણી સાથે બહુ સરસ રીતે વાત કરી. ખરેખર તો એવું પણ મેં વાંચ્યું છે, કવિનભાઈનું એક પુસ્તક છે એમાં, કે આ માત્ર માનવ સમાજની પ્રવૃત્તિ છે એવું નથી. એમને ખાસ ઉલ્લેખ કર્યો છે કે સ્વર્ગમાં પણ દેવો જે છે એ સાક્ષાત ભગવાનની જ્યારે વિહરતા હોય, કે 12 પરશદારના બિરાજમાન થયા પછી જ્યારે દેશના આપતા હોય ત્યારે દેવો કિંમતી રત્નોથી ગૌલી કરતા હોય છે, એવો ઉલ્લેખ પણ છે, અને એ રીતે એમનો સત્કાર કરે છે. અને ગૌલીનો એક સારભૂત તત્વ આપણે સૌ જાણીએ છીએ કે 4 ગતિનો નાશ થઈને પંચમ ગતિ પામવાનો એક પ્રયાસ જે હોય છે, કે 84 લાખ જીવીઓમાં પરિભ્રમણ કરતો આત્મા આનાથી મુક્ત થાય અને શાશ્વત સુખ સિદ્ધિ પદ પ્રાપ્ત પામવાનો એક હેતુ છે. સિમંદર સ્વામીની એક રચના સહજ રૂપે અહીંયા સિમંદર સ્વામી સમય સુંદરની એક સિમંદર સ્વામી વિશે એક રચના, મને રાજેશભાઈ પંડ્યાનો એ યાદ આવ્યું વ્યાખ્યાન, કે બહુ સરસ રીતે એમને વાત કરી હતી. અને ત્યારે એમને સમય સુંદરની એક રચના છે અને સિમંદર સ્વામી નું સ્તવન છે, અને એમાં એવું ઉલ્લેખ આવે છે કે ઇન્દ્રાણી ગૌલી કરે છે રે લોલ, ઇન્દ્રાણી કાઢે ગૌલીજી મોતીના ચોક પુરાય. હા, ઇન્દ્રાણી કાઢે ગૌલીજી મોતીના ચોક પુરાય. તો આવી સમય સુંદરના સમયની આ એક રચના છે, એટલે કેટલો એક આખો બહુ એનો જૂનો ઇતિહાસ છે. અને આ ઇતિહાસની આપણે વાત કરીએ તો આમ ભયો થઈ જાય. અને આજે જોનીભાઈએ પણ ગુરુ પરંપરાના દ્રષ્ટિએ જે કેટલી બધી વાત કરી, ત્યારે મને પણ યાદ આવી ગયું કે ગુરુની એક આખી પરંપરા કેટલી સમૃદ્ધ પરંપરા ભારતમાં છે. અને ચોક્કસપણે આપણને સૌને આપણા પોતાના ગુરુ યાદ આવે અને એમ થાય, અને ગુરુ શેરડીનો સાંઠો, એ સરસ શબ્દો સાથે એમને આરંભ પણ કર્યો અને એ જ શબ્દો સાથે એમને સમાપન પણ કર્યું, અને એક સરસ આપણને ભાવમાં તેઓ લઈ ગયા. અને વધારે વાત ન કરતા, હા જોનીભાઈ, મને ઘણા બધા એટલા બધા ગીતો એવો સમય યાદ આવી ગયા કે જંબુ વિજયજી ગુરુ વિજયના, ભુવન ભાનુ વિજયજીના કેટલી ગૌલીઓ છે, અને ઘણી બધી અત્યારે યાદ આવી. પણ અત્યારે એની વધારે વાત નથી કરતા આપણે. અને હવે આપણે આજે જે છંદ પસંદ કર્યા છે એ છંદની વાત કરવાની છે. અને આજે પ્રસ્તુત કરનારી વ્યક્તિઓના નામ પણ 4 છે.
એટલે થોડોક વધારે સમય આપણે આજે આમ પણ લેવાના છે. આજે મૂળ રૂપે ઇન્દ્રવ્રજા વજ્રા જે છંદ છે એ પ્રસ્તુત કરવાના છે. એટલે અને સાથે સાથે એમાં ઉપેન્દ્ર વ્રજા પણ આપણે સામેલ કરી રહ્યા છીએ. તો એના વિશે વિસ્તારથી વાત જોનીભાઈ કરશે અને પછી એકાદ વાત સમય હશે તો હું કરીશ. પરંતુ મૂળ રૂપે આપણે જોઈએ તો અત્યારે હું નામ એક સાથે કહી દઉં છું. આશાબેન શાહ જે છે આપણા સ્વાધ્યાયી, આશાબેન સંસાર દાવાની પ્રથમ થોય પ્રસ્તુત કરશે. ત્યારબાદ તેજલબેન શાહ છે, તેઓ કલ્યાણ કંદની પ્રથમ થોય, વૃષ્ટિબેન શાહ કલ્યાણ કંદમની બીજી થોય અને ત્યાર પછી અર્નિકાબેન શાહ જો આવી ગયા હોય તો પ્લીઝ પોતાનો કેમેરો ઓન કરે. તો અર્નિકાબેન તેઓ કલ્યાણ કંદમની ત્રીજી થોય પ્રસ્તુત કરવાના છે. તો સૌથી પહેલા આપણે આ છંદના સ્વાધ્યાય તરફ વળીએ અને આ બહેનો જ આપણને એ તરફ લઈ જશે. એટલે હું આશાબેનને વિનંતી કરું કે સંસાર દાવાની પ્રથમ થોય પ્રસ્તુત કરે. આશાબેન. જય જિનેન્દ્ર. સંસાર દાવા નલદાહ નીરમ સમોહ તુલી હરણે સમીરમ માયાર સાદા રણસાર શ્રીરમ નમામિ વીરમ ગિરિસાર ધીરમ. બહુ સરસ. અદ્ભુત, સરસ આશાબેન. અને હવે તેજલબેન શાહ. પ્રણામ, નમો નમઃ. કલ્યાણ કંદમ પડમમ જીણિંદમ સંતિમ સૌને મિછિણમ મુણિંદમ પાસમ પયાસમ સુગુણે કઠાણમ ભક્તિ વંદે સિરિવર્ધમાણમ. ધન્યવાદ. બહુ સરસ. વાહ તેજલબેન. અને હવે વૃષ્ટિબેન શાહ. અપાર સંસાર સમુદ્રપારમ પત્તા શિવમ દંતુ સુએક્કસારમ સવ્વે જિણેન્દા સુરવિંદ વંદા કલ્યાણ વલ્લીણ વિશાલ કંદા. બહુ સરસ. આશાબેન, તેજલબેન અને વૃષ્ટિબેને જે સંસાર દાવા અને કલ્યાણ કંદમ પ્રસ્તુત કર્યા છે તો એ બંનેના છંદ વિશે થોડીક વાત આપ કરો અને આપ પણ એ છંદમાં પ્રસ્તુત કરો એક રચના, એવી વિનંતી છે. ત્રણ છંદોના નામો આપણે ઘણીવાર સાંભળીએ છીએ: ઇન્દ્રવજ્રા, ઉપેન્દ્ર વજ્રા અને ઉપજાતિ. હવે ઘણીવાર ત્રણેયના રાગ સેમ છે, પણ એ લઘુગુરુના બંધારણને કારણે થોડોક માઇન્યુટ ડિફરન્સ છે. હવે પહેલા આપણે એ બંધારણ વિશે વાત કરી લઈએ. તો જે ઇન્દ્રવજ્રા ટ્યુન સેમ છે, તો ઇન્દ્રવજ્રા આપણે આ રીતના ગાતા હોઈએ છીએ. જેમ સંગીતમાં આપણે આલાપ ગાઈએ, સ્વરો આલાપ દ્વારા રજૂ કરીએ, એમ હું આ છંદોને લગા પદ્ધતિથી ગાઉં છું. એટલે લ એટલે લઘુ અને ગા એટલે ગુરુ. ઇન્દ્રવજ્રા ગા ગા લગા ગા લલગા લગા ગા 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 લગા ગા લલગા લગા ગા 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 લગા ગા લલગા લગા ગા 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 લગા ગા લલગા લગા ગા. હવે આ ટ્યુન થોડુંક વેરિએશન સાથે ગાયો, બાકી તમે જે ટ્યુન ગાઓ છો એ પણ બરોબર છે. સમૂહમાં બધા જે ગાતા હોય એ રીતના જ ગાવું જોઈએ. તો આ એક ટ્યુન થયો જેમાં ગુરુ અને લઘુ એ રીતના. હવે ઇન્દ્રવજ્રા એમાં મુખ્ય છે એના ચારેય ચરણમાં જે પહેલો અક્ષર છે એ ગુરુ હોવો જોઈએ. હવે ઉપેન્દ્ર વજ્રા તો બંધારણ સેમ છે, ખાલી દરેક ચરણનો જે પહેલો અક્ષર છે એ લઘુ છે. એટલે ટ્યુન સેમ રાખી શકાય, પણ ગાતી વખતે આ રીતના ગવાય. હું ઇન્દ્રવજ્રા ગાઈશ તો ગા ગા એ રીતના ગાઈશ. જ્યારે આમાં લગા લ બહુ જ એક જ, એટલે એ રસ્વ જ સંભળાવવો જોઈએ ગાવામાં પણ. એટલે લગા લગા ગા લગા લગા ગા લગા લગા ગા લગા લગા ગા. બાકીના બીજા ચરણમાં આ જ રીતના, એટલે એનો પહેલો અક્ષર લઘુ આવે. હવે ઉપજાતિ જે છંદ છે તો એમાં ઇન્દ્રવજ્રા અને ઉપેન્દ્ર વજ્રાનો મિક્સચર આવે. એટલે અમુક પંક્તિઓ જો ઇન્દ્રવજ્રાની હોય એટલે પહેલા ચરણમાં ગુરુ હોય તો એકાદ ચરણમાં લઘુ અક્ષર આવે, તો એ ઉપજાતિ થાય.
ઉપજાતિ છંદમાં તો ઘણા બધા પ્રકારો છે, આપણે એટલા ડિટેલમાં નથી જતા. એટલે સુધી કે બે વિવિધ છંદો પણ ઉપજાતિમાં એનું મિશ્રણ હોય. જેમ કે પહેલા બે ચરણ શાર્દુલમાં હોય અને પછીના બે ચરણ સગધરામાં હોય, તો એને પણ ઉપજાતિ કહેવાય. આપણે અત્યારે એનું કામ નથી. આપણે ઇન્દ્ર વજ્રા અને ઉપેન્દ્ર વજ્રા એ બેનું જે મિશ્રણ હોય એ ઉપજાતિની વાત કરીએ છીએ. હવે આ ત્રણેય છંદોમાં ગાયન સેમ હોઈ શકે. ગુજરાતી સાહિત્યની રચના પણ પહેલા હું લઈ લઉં તો જેમ કે ઇન્દ્ર વજ્રા છે, તો એમાં ચંચી મહેતાનો આ એક બહુ જ જાણીતી રચના છે. કાલે રજા છે ગઈ છું યથાકી, વાંચીશ વહેલા સહુ પાઠ બાકી, તારી હથેલી અહિલાવ સાચું, હું ભાઈ આજે તુજ ભાગ્ય વાંચું. તો દરેક ચરણમાં પહેલો અક્ષર ગુરુ છે. હવે ઉપેન્દ્ર વજ્રા, તો આપણે જે ગ્રામ્ય માતા એમાં એક કડી ઉપેન્દ્ર વજ્રામાં છે. પહેલો અક્ષરનો ઉચ્ચારણ તરફ ધ્યાન આપજો. રસે અવેદે બરી પાત્ર બાઈ, પ્રભુ કૃપાએ નકીએ ભરાશે, સુખી રહે બાઈ સુખી રહો સૌ, તમારી તો આશીષ માત્ર માંગું. ટ્યુન સરખો જ લાગશે. હવે આજે જે આપણે ગાયું એના વિશે થોડીક વાત કરી લઈએ. કલ્યાણ કંદમ, નોર્મલી આપણે ત્યાં જે ધાર્મિક પુસ્તકો છે એમાં કલ્યાણ કંદમમાં લખ્યું હોય છે ઉપજાતિ. હવે આપણે એની પહેલી કડી લઈએ. કલ્યાણ કંદમ પઢમમ જીણિંદમ, સંતિમ તૌનેમિ જીણમ મુનિંદમ, પાસમ પયાસમ સુગુણી કઠાણમ, ભક્તિ વંદે સિરિવર્ધમાણમ. તો તમે ચારે ચરણ જો જોશો તો એનો પહેલો અક્ષર ગુરુ થાય છે. તો પહેલી કડી ઇન્દ્ર વજ્રામાં છે મારી દ્રષ્ટિએ, એ ઉપજાતિમાં નથી. પરંતુ એના પછીની જે ત્રણ કડીઓ છે બાકીની એ ઉપજાતિ છે. જેમ કે બીજી કડીનો એક્ઝામ્પલ લઈએ. હા, હવે નોર્મલી આપણે સમૂહમાં ગાતા હોઈએ અથવા ગાતા હોઈએ તો આપણે આ ટ્યુન પકડી એટલે છે ને પહેલો અક્ષર પણ ગુરુ થઈ જાય છે. જેમ કે આમાં પહેલી લાઈન છે અપાર સંસાર, તો એ અ ગુરુ નથી, લઘુ છે, પણ ગાતી વખતે ગુરુ થઈ જાય છે. જેમ કે અપાર, તો એના બદલે આ રીતના ગવાવું જોઈએ ટેકનિકલી. અપા અપા, પછી તરત પા આવવું જોઈએ. એટલે અપાર સંસાર સમુદ્ર પારમ, પત્તાસી વંદિન્તુ સુઇક્કસારમ, સવ્વે જીણિંદા સુરવિંદ વંદા, કલ્યાણ વલ્લીણ વિશાલ કંદા. તો પહેલું ચરણ, આ બીજે ગાથાનું પહેલું ચરણમાં જે પહેલો અક્ષર છે એ લઘુ છે અને બાકીના ત્રણેય ચરણમાં ગુરુ આવે છે, કારણ કે જોડાક્ષરો છે એના પછી, એટલા માટે. તો અને આપણે ઉપજાતિ કહીશું. તો એવા બાકીના જે ત્રીજી ને ચોથી કડી છે કલ્યાણ કંદમની, એ પણ ઉપજાતિમાં છે. પણ પહેલી કડી છે એ ઇન્દ્ર વજ્રામાં છે મારી દ્રષ્ટિએ. હવે આપણે સંસાર દાવા લઈએ. તો આપણા ધાર્મિક પુસ્તકોમાં સંસાર દાવાની કડી પણ ઇન્દ્ર વજ્રા એવું લખેલું છે, પણ મારી દ્રષ્ટિએ એ ઉપજાતિ થશે. કારણ કે જો એનું છેલ્લું ચરણ જોઈએ તો નમામી વિરમ છે, એટલે ગાતી વખતે મારી દ્રષ્ટિએ ત્યાં ન લઘુ ગવાવો જોઈએ, એટલે આ રીતના થઈ શકે. સંસાર દાવા નલદાહ નીરમ, સમોહ ધૂલી હરણે સમીરમ. પછી એ જ ટ્યુનમાં ગાઈ શકાય જેમ આશાબેને ગાઈ. માયા રસાદારણ સાર સીરમ. હવે હું જો આ રીતના ગાઉં નમાં નમાં, તો ન હું ગુરુ કરીને ગાઉં છું. જ્યારે ગાવાનું છે નમાં, ફરીથી લઉં છું. માયા રસાદારણ સાર સીરમ, નમામિ વીરમ ગિરિસાર ધીરમ. બહુ નાનકડો ફરક છે, પણ આ લઘુ ગુરુ
સમજ એટલે મારી દ્રષ્ટિએ ધાર્મિક પુસ્તકોમાં ભલે ઇન્દ્રવજ્રા લખાતું હોય, ઘણા પુસ્તકોમાં મેં પણ ઇન્દ્રવજ્રા જોયું છે, પણ આ મને ક્યારેય સમજાયું નથી, કારણ કે મારી દ્રષ્ટિએ આ ઉપજાતિ છે. અને કેટલાક સંસ્કૃતના પંડિતજીઓ અને મહારાજ સાહેબને મેં પૂછ્યું છે, અને એ લોકોની દ્રષ્ટિએ પણ આ ઉપજાતિ જ હોવું જોઈએ, પણ ઇન્દ્રવજ્રા ભૂલમાંથી લખાતું આવ્યું છે ને એ લખાતું રહ્યું છે, એટલે મારી દ્રષ્ટિએ એ ઉપજાતિ કરી નાખવું જોઈએ હવે આપણે. તો આ થોડીક વાત ઇન્દ્રવજ્રા, ઉપેન્દ્રવજ્રા અને ઉપજાતિની કરી. ઉપજાતિ અલગ ટ્યુનમાં પણ ગાઈ શકાય, ઉપેન્દ્રવજ્રા અલગ ટ્યુનમાં પણ ગાઈ શકાય, પણ એ નેક્સ્ટ ટાઈમ વાત કરીશ એના વિશે, કારણ કે સમય આપણી પાસે ઓછો છે. સેજલબેન, સાહિત્યની દ્રષ્ટિએ સેજલબેન પણ થોડી વાત કરશે. ના, સરસ વાત થઈ જોનીભાઈ, કે ખરેખર તો ઉપજાતિ છંદ છે એ ઇન્દ્રવજ્રા અને ઉપેન્દ્રવજ્રા બંનેનું મિશ્રણ છે એક રીતે જોઈએ તો. એટલે બંનેમાં 11 અક્ષરો જ છે. અને ઇન્દ્રવજ્રા જે છે એમાં પણ 11 અક્ષર છે, પણ એનું જે બંધારણ છે એ તત જ ગાગા. તત જ ગાગા એટલે શું થશે આપણે એમાં? લઘુ લઘુ ગુરુ. અને ઉપેન્દ્રવજ્રા જે છે એનું એ પણ 11 અક્ષર છે, પણ એનું બંધારણ જરાક ફરક આવે છે. જત જ ગાગા. જત જ ગાગા એટલે તમારે લઘુ ગુરુ લઘુ એ જ શરૂઆત આવે છે. તો બહુ જ માઇન્યુટ ફરક છે. અને સામાન્ય રીતે ગુજરાતી સાહિત્યમાં અમે જ્યારે વર્ગમાં કહેતા હોઈએ છીએ ત્યારે ઉપજાતિ માટે એવું કહીએ છીએ કે પહેલી પંક્તિ ઇન્દ્રવજ્રા, બીજી પંક્તિ ઉપેન્દ્રવજ્રા અને બંનેનું મિશ્રણ એ ઉપજાતિ છંદ એવું એક હોય છે. પરંતુ બંનેના બંધારણમાં બહુ જ સામ્યતા છે, કારણ કે તત જ ગાગા અને જત જ ગાગા, તજ ખાઈને ગા એ રીતે શીખવાડવામાં આવે છે. યાદ કરાવવા માટે પંડિતો એ રીતે શીખવાડતા હોય છે 11 અક્ષરોમાં. પણ બહુ જ રસ પડે એવો છંદ આજે આપે લીધો જોનીભાઈ. અને સંસાર દાવા અને કલ્યાણ કંદમ બંનેમાં કેટલી નિકટ એ જાય છે, અને ગાવામાં એક માઇન્યુટ ફરક એક સંગીતકાર જે રીતે પકડી શકતા હોય છે એ રીતે જોનીભાઈએ સરસ પકડીને આજે આપણી સમક્ષ પ્રસ્તુત કર્યો છે. તો મને લાગે છે કે આજનું સેશન, પ્રત્યેક સેશન સાથે આપણે એક નવો છંદ, એક નવો ભાવ અને અનેક નવી દેશીઓ શીખતા રહ્યા છીએ. જોનીભાઈ, આપણે 1 કે 2 પ્રશ્ન ચોક્કસ લેવા જોઈએ, કારણ કે અહીંયા પ્રશ્ન મુકાયા છે, તો મારી એવી ઈચ્છા છે કે કમસે કમ 1 કે 2 પ્રશ્ન લઈએ આપણે. અનુકૂળતા છે? હા, તો એક પ્રશ્ન જે વારંવાર ફરી પૂછાયો છે એ ફરી રિપીટ થાય છે કે દેશીને પણ રાગ કહી શકાય? હા, એટલે છે ને, આપણે જે રાગ શબ્દ છે ને, મેં કહ્યું એમ એના ઘણા બધા અર્થો થાય છે. રાગ એટલે આપણે શાસ્ત્રીય સંગીતના જે રાગો કહીએ છીએ, ભૈરવ, ભૈરવી, એને પણ આપણે રાગ કહીએ. પછી રાગ એટલે પ્રેમ. એવી રીતના રાગ એટલે ટ્યુન. એટલે અહીંયા જયારે આપણે દેશીને આપણે રાગ કહીએ ને તો એ ટ્યુનની દ્રષ્ટિએ. પછી એ જરૂરી નથી કે શાસ્ત્રીય સંગીતના રાગનો ટ્યુન હોય, એ લોકસંગીતનો ટ્યુન પણ, વધારે તો લોકસંગીતનો જ ટ્યુન હોય છે. તો એટલે એ સેન્સમાં એ ટ્યુનના અર્થમાં આપણે કહી શકીએ કે દેશી એટલે રાગ, એ ગીતનો રાગ. હવે જેમ કે શરૂઆતમાં જે પ્રાર્થના ગાઈ, તો એ મારી દ્રષ્ટિએ મને પેલું એક પિક્ચરનું ગીત યાદ આવતું હતું. મને બહુ ગીતો ખ્યાલ નથી, પણ એવો કંઈક સાંભળેલું છે મેં. જન્મ જન્મ કા સાથ હૈ તુમ્હારા હમારા. મને એ ધ્યાનમાં આવ્યું જ્યારે હું એ પ્રાર્થના સાંભળતો હતો. તો એમ કહી શકીએ કે ભાઈ એ ગીત, આ જન્મ જન્મ કા સાથ હૈ, એ દેશીમાં છે, એ રાગમાં છે, એ ટ્યુનમાં છે. તો એ રીતના દેશીને રાગ કહી શકીએ આપણે, પણ શાસ્ત્રીય રાગ નહીં. થેન્ક યુ જોનીભાઈ. અને એક પ્રશ્ન જે મને લાગે છે કે આપણે ચોક્કસ લેવો જોઈએ કે આખ્યાન અને વ્યાખ્યાન આ બંને વચ્ચે શું ભેદ છે? હા હા હા, એકદમ ટૂંકાણમાં. ના, એટલે આમ એમ કહી શકાય કે આખ્યાનમાં વ્યાખ્યાન તો રહેલું જ છે. એટલા માટે કે આખ્યાન જે છે ને એ એક આપણો મધ્યકાલીન સાહિત્ય પ્રકાર છે. જેમ કે પ્રેમાનંદના આખ્યાન, તો કોઈક ઘટના લીધી હોય, કોઈક ચરિત્ર લીધું હોય, જેમ કે સુદામા ચરિત્ર, તો એમનું જીવન. હવે એ જમાનામાં આપ વિચારો કે ટીવી નહોતા. આ કેટલા 200, 300, 400, 500 વર્ષ પહેલાની વાત છે. તો એન્ટરટેનમેન્ટ, રિક્રિએશન અને ઓડિયો વિઝ્યુઅલ માધ્યમ, તો એમાં નાટકો ભજવાતા, પણ આ આખ્યાનમાં પણ એક એ નાટ્ય તત્વ રહેતું. જેમ ભવાઈઓમાં ને બધા તમે વિચાર કરો, એમાં સંગીત પણ હતું, એમાં એ નાટકોના રસ, નાટકોના ભાવ આવતા. એટલે આ સાહિત્ય પ્રકાર પણ એ એક બહુ જ સબળ ઓડિયો વિઝ્યુઅલ માધ્યમ હતું. અને એ દ્વારા કોઈક ચરિત્ર લઈ અને લોકોને બહુ સરસ સંદેશો આપવામાં આવતો, ધર્મ પમાડવામાં આવતો. આ સુદામા ચરિત્ર, એમાં પણ ધર્મ પમાડવાની વાત છે. અલ્ટિમેટલી તો ઉદ્દેશ્ય લોકોને ધર્મ પમાડવાનો જ હતો, માત્ર રિક્રિએશન કે માત્ર એન્ટરટેનમેન્ટ નહોતું. પણ એન્ટરટેનમેન્ટ કે એ માધ્યમ દ્વારા લોકો ધર્મ પામે. એટલા માટે મેં શરૂઆત કરી કે ભાઈ આખ્યાનમાં વ્યાખ્યાન આવી જતું.
હવે વ્યાખ્યાનની વાત કરીએ તો વ્યાખ્યાન એટલે આખ્યાન છે ને આમ તો કાવ્ય પ્રકાર છે, ગેય પ્રકાર છે. હવે આપણે વ્યાખ્યાન લઈએ તો વ્યાખ્યાનમાં પણ સાર તત્વ તો એ જ છે કે લોકો ધર્મ પમાડીને જાય. તો એ રીતના બંનેનું સામ્ય છે, કારણ કે આખ્યાન પછી પણ લોકો ધર્મ પામે છે, એનો ઉદ્દેશ્ય એ છે, વ્યાખ્યાનનો પણ ઉદ્દેશ્ય એ છે. પરંતુ વ્યાખ્યાન એ એટલે આપણે નોર્મલી વાતચીત કરીને લેક્ચર ફોર્મમાં હોય છે. એટલે આમ જોવા જઈએ તો બેની કમ્પેરિઝન ન થાય, અને આમ જોવા જઈએ તો બંનેને એકબીજા સાથે સાંકળી પણ શકાય. પણ આખ્યાનમાં વ્યાખ્યાન તો ચોક્કસ છે, હું કહી શકું. ખૂબ આભાર જોનીભાઈ. મૂળ રૂપે વ્યાખ્યાન એ ગદ્ય પ્રકાર છે અને આખ્યાન એ પદ્ય પ્રકાર છે. અને આખ્યાન આપણે ઓલા પ્રેમાનંદ 5 વીંટીઓ પહેરીને માટલી ઉપર જે વગાડતા હતા અને ગીત ગાતા ગાતા જે કથા કહેતા જતા હતા, જેને આપણે એક આખી આખ્યાનની પરંપરા હતી જે માણ ભટ્ટોએ ચાલુ કરી હતી. અને વ્યાખ્યાન આપણે પ્રવચન, જેનાથી સર્વ કોઈ પર આપણે જાણકાર છીએ, આપણે એના વિશે જાણીએ છીએ. ખૂબ આભાર જોનીભાઈ. સેજલબેન એક એડ કરું. હા, આપે જે હમણાં માણભટ્ટની વાત કરી આખ્યાન, મને એવું લાગે છે કે જે શાંતિલાલ શાહના કથા ગીતો છે ને એ એક્ઝેક્ટ આખ્યાન નહોતા, પરંતુ એ આખ્યાન પણ આખ્યાનમાં જે કથા કથનની જે વાત છે ગાઈને, તો આ કથા ગીતમાં પણ એ ક્યાંક એ ફોર્મ ક્યાંક આવ્યું છે કથા ગીતોમાં, કે વચ્ચે વચ્ચે ગીતો ચાલે, પછી વચ્ચે વચ્ચે કથા ચાલે, પછી ગીતો ચાલે, ક્યાંક એ થોડી ઘણી પેટર્ન કથા ગીતોમાં જોવા મળે. પણ મોટે ભાગે આખ્યાન હંમેશા અમુક છંદોમાં દોહરામાં હોય અને એમાં શરૂઆતની 2 પંક્તિ હોય જેમાં આગળના સર્ગનો વાત આવે થોડીક, અને પછીની 2 પંક્તિઓમાં આવનારા વિશે વાત આવે. તો એક આખી પરંપરા જે પદ્યથી ચાલતી હોય, અને બહુ સરસ રીતે મધ્યકાલીન સાહિત્ય પ્રકાર હતો આપણો. ક્યારેક આપણે એની પણ વિસ્તારથી વાત કરશું. અને સરસ રીતે આજનું આ વ્યાખ્યાન, અને ખૂબ જ રસપ્રદ આજનું આ વ્યાખ્યાન રહ્યું. ગુરુપદના વિશેષ પદોનો પરિચય આજે જોનીભાઈએ ફરી પાછો સંગીતમય રીતે આપણને કરાયો. ગૌલીની એક બહુ જૂની જાણીતી પ્રચલિત પરંપરામાં જોનીભાઈ આપણને લઈ ગયા. અને મને આજે જોનીભાઈની સૌથી વધારે જે બાબત ગમી એ છે કે જ્યારે ઘણી બધી વાર આપણને અજાણ્યા પદો પણ આપણી સમક્ષ આવે છે, ત્યારે આપણે એને બોલતા બોલતા, ગાતા ગાતા આપણે એનો રાગ કઈ રીતે શોધીએ છીએ, એની એક વાત એમને પોતાના વ્યાખ્યાન દરમિયાન વણી લીધી. એ સરસ રીતે આપણે બધાએ સમજવા જેવી અને જાણવા જેવી બાબત હતી. જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ, અમારા સર્વ ટ્રસ્ટીઓ અને અમારા સર્વ પ્રિય સ્વાધ્યાયીઓ તરફથી જોનીભાઈ આપનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર માનું છું. અને આવતા શનિવારે આપણે ફરી પાછા આ મંચ ઉપર મળીએ એવી આશા સાથે અહીંયા વિરમું છું. જય જિનેન્દ્ર, પ્રણામ.